હા પછવાણા પાછી હાથ જોડજો બધા. કલાકવાનું મૌન, કલાકવાનું ચોવિયાર અને સાથે સામાયિક પ્રથમની ચારાગાર ધારણા વિગ્રહ પચખાઈ રચના ગ્રહ સહસ્રાગર મહાત્યાગણ સૌ સાહિત્ય ગણવો શી રહી. ધન્યવાદ. મૌન તૂટેલી ઉપયોગ રાખજો. મૌન છે બધાનો ખ્યાલ રાખજો. હરિહંત 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 અરહં 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 સત્ય મધુર વક્તારમ ઉદારમ મોહ વૈરીણમ નિસ્પૃહમ બોધદાતારમ સ્તૌમિ ભદ્રંકરમ ગુરુમ. છેલ્લા કેટલાય દિવસોથી આપણે આ કાળના અજોડ નૌકાર સાધક અજાત શત્રુ તીર્થંકરના આત્મા ભાવિના તીર્થંકર કયા ક્ષેત્રમાં? પશ્ચિમ ઐરાવત ક્ષેત્ર. અને ત્રીજા નામ શું હશે ત્રીજા તીર્થંકર? પૃથ્વીવંત સ્વામી. એમનો આત્મા એવા એ ભદ્રંકર વિજયજી મહારાજ પન્યાસજી મહારાજ એમના આપણા ગુણો વિચારી રહ્યા છીએ, એમના જીવનના પ્રસંગો વિચારી રહ્યા છીએ. દીક્ષા થઈ ચૂકેલી છે ભગવાન દાસમાંથી. મુનિરાજ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ બની રહ્યા છે. ગુરુદેવોની નિશ્રામાં પહેલું અંધેરીમાં ઉપધાન થયું અને ત્યાર પછી હવે કઈ દિશામાં પ્રયાણ ચાલુ છે? પાલિતાના શત્રુંજય ગિરિરાજ તરફ પ્રયાણ ચાલુ છે. રસ્તામાં જૈન ગામની અંદર પણ કેવો સુંદર સ્વાગત થયું એમનું. અને પહેલાં પટેલાણીઓએ રહેવા માટે પોતાનું મકાન અને સુંદર મજાની ભક્તિ કરી એ આપણે જોઈ ગયા ગઈકાલે. એમાં પણ મુનિરાજ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ અને બીજા પણ એક મુનિરાજની કઈ તપસ્યા ચાલુ હતી? આયંબિલની તપસ્યા ચાલુ હતી. ચાલુ વિહારોમાં પણ દીક્ષાનું પહેલું વર્ષ છે પણ આંબિલનો કેટલો પ્રેમ છે. અને પાછું આંબિલ શેનાથી કર્યું? ત્યાં માત્ર જુવારના જાડા રોટલા અને ગરમ પાણી સાદું, બસ એનાથી એમણે બંને જણાએ આંબિલ કર્યું. ખરેખર શાસ્ત્રમાં આંબિલનો ખૂબ ખૂબ મહિમા બતાવ્યો છે કે જીવનમાં જો આંબિલનો તપ હોય એની સાથે બ્રહ્મચર્યનો ખપ હોય અને નવકાર મહામંત્ર કે નવપદનો જપ હોય. આ તપ જપ અને ખપની ત્રિવેણી સંગમ સર્જાય તો અનાદિકાળના કામ ક્રોધારી દોષો એની લપ કર્મોની લપ પણ દૂર થાય. અને આ ભગવાન દાસભાઈ તરીકે હતા એ વખતે જ એમણે 17 વર્ષની ઉંમરે તો વર્તમાન તપનો પાયો નાખી દીધો હતો. અને 600 લગાતાર આંબિલો પણ જેમણે કર્યા હતા. શારીરિક સ્થિતિ જોવા જઈએ તો સિંગલ ટુકલકડી શરીર હતો અને છતાં પણ પોતાના જીવના કેટલી હોડીઓ કરી આંબિલની?
51 હોડીઓ કરી હતી. બાકી પણ મોટે ભાગે પછી એકાશના જ ચાલુ હોય. ક્યારેક તબિયત વધારે નબળી પડે અને વૈદ્યની સલાહ મુજબ ક્યારેક ફેરફાર કરવો પડે, પણ ભારે હોય એ કરે. એકાશનામાં આપણે કેટલી ચીજો હોય? કઈ કઈ ચીજો? માત્ર ઓનલી 3. માત્ર 3 વસ્તુઓથી એકાશનું. કઈ 3 વસ્તુઓ? હા, હળદિયા પાક, સાલંગ પાક અને ઢોકળા ભજીયા. શું? રોટલી, શાક. રોટલી, શાક અને દૂધ. બસ આ 3 દ્રવ્યોથી સાદા એકાશના. હા, જ્યારે હોળી ન હોય ત્યારે આ રીતે તપ દ્વારા, તપથી શું થાય? ઇન્દ્રિયો શાંત થાય. યુવાન વયમાં તપ તો ખાસ જોઈએ. જેને બ્રહ્મચર્યનું પાલન નિર્મળ રીતે કરવું હોય મન વચન અને કાયાથી, એમના માટે આંબીલ એ રામબાણ ઉપાય છે. ઉપવાસ જોકે ભલે સારી વાત છે, ઉપવાસ પોતાનું ઘર કહેવાય. આત્માનું પોતાનું ઘર ઉપવાસ. અને આંબીલ એટલે મિત્રનું ઘર કહેવાય. અને વિઘઈઓ વાપરી દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કળા વિઘઈ એ કોનું ઘર કહેવાય? શત્રુ દુશ્મનનું ઘર કહેવાય. તો દુશ્મનના ઘરમાં હોંશે હોંશે જવાય ન જવાય. ક્યારેક પરિસ્થિતિ વખત છૂટકે જવું પડે તો કેટલી જાગૃતિની સાવધાની હોય. એટલું ઓછામાં ઓછો સમયમાં ત્યાં રહેવાય ને જલ્દી ત્યાંથી બહાર કેમ નીકળાય, આ જેમ જાગૃતિ હોય. તો એવી રીતે નાની ઉંમરમાં તો વિશેષ પ્રકારે વિઘઈઓનો વપરાશ જેમ બને તેમ ઓછો થાય. અને ઉપવાસ થઈ શકે તો સારી વાત છે, પણ સળંગ ઉપવાસ બધાથી લાંબા ન ખેંચી શકાય. પણ આંબીલ એવી વસ્તુ છે કે જેમાં શરીરને ભાડું પણ મળ્યું રહે અને ઇન્દ્રિયોને કમિશન મળે નહીં. લુલીબાઈને પણ નહીં. 5 ઇન્દ્રિયો, છઠ્ઠું મન એ પણ સહજપણે શાંત અને નિર્વિકાર બને. એના જીવનમાં સત્વગુણનો ઉદય વિકાસ થાય. બહુ 3 ગુણ છે ને, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વ, રજસ, તમસ. રજોગુણ એટલે જેમાં ચંચળતા વધે, ઇન્દ્રિયોમાં, મનમાં વિચારો, વિકલ્પો ના ઘોડા બહુ દોડાદોડ કરે રજોગુણને કારણે. વિઘઈઓ વાપરવાથી રજોગુણની મુખ્યત્વે વૃદ્ધિ થાય. દૂધ, દહીં, ઘી, તેલ વગેરે બહુ વાપરવાથી રજોગુણ વૃદ્ધિ થાય. જીવનમાં, મનમાં અને ઇન્દ્રિયોમાં ચંચળતા બહુ આવે. તમો ગુણ એટલે તીખા, તમતમતા, મસાલેદાર ખોરાક ખાવાથી અને ડુંગળી, લસણ વગેરે પણ જે ખાતા હોય એ બધા કે માંસાહારી હોય એનાથી તમો ગુણ વધે. એટલે એમાં પ્રમાદ બહુ આવે, આળસ બહુ આવે, ઊંઘ બહુ આવે અને ગુસ્સો બહુ આવે તમો ગુણના કારણે. સત્વ ગુણ, શક્તિ ભોજન કરવામાં આવે, સાદું, સિમ્પલ. એમાં ખાસ કરીને આંબીલનું ભોજન જો હોય તો ધી બેસ્ટ. એટલે એકદમ સત્વ ગુણની અભિવૃદ્ધિ થાય, શાંતતા આવે, સ્વભાવ શાંત થાય. ક્રોધાની કષાયો મોડા પડે, મંદ પડે અને ચિત્તમાં પ્રસન્નતા અને શાંતિ છવાયેલી રહે. તો એને માટે આંબીલ તપ એ ખરેખર સર્વશ્રેષ્ઠ રામબાણ ઉપાય છે. અને માટે જ વર્તમાન તપ અને પછી હમણાં આપણે એની બધી વાતો કરી છે એ પ્રમાણે 9 પડજીની કોળીઓનો સંકલ્પ કરવામાં આવે. 9 આંબીલ, પછી વળી 4-5 દિવસ પારણા કરી શકો, વળી 9 આંબીલ. અને એ રીતે 1 વર્ષમાં કેટલી હોળી કરવાની છે તપસ્વીઓ? 25 હોળીનું લક્ષ્ય રાખજો. અત્યારે 100 યાદ બહુ ન કરો. આની તો શું થાય, તારું આખો ધુની એમ થઈ જાય. એક વણકરની વાત આવે છે. એ ગામડીઓ વણકર સમજો ને, કપડાં એટલે વણે છે. તો એ વણકર ગામડામાં જ રહેતો હતો અને એમાં વળી કોઈ તમારા જેવો એમને મુંબઈ લઈ આવી. યાર હાલ તો કે મુંબઈ બતા, અહીંયા મુંબઈ છે ને, મુંબઈ. હા, એમ કરીને મુંબઈ લઈ આવે છે. જિંદગીમાં પહેલી વાર શહેરમાં આવ્યો હતો તે પણ મુંબઈ જેવી મોહમય નગરીમાં. આગ ગાડી, ટ્રેન એ તો તેણે ગામડામાં ક્યારેય જોઈ પણ નહોતી. અને એમાં જ્યારે એ પોતાના મિત્રની સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો મુંબઈમાં, લોકલ ટ્રેનમાં. અને કુદરતી સામેનો પાટો હતો ને એના ઉપર એક માલગાડી ઊભી હતી. માલગાડીના ડબ્બા ખુલ્લા હતા અને એમાં શું હતું? રૂ ભરેલું હતું. રૂની માલગાડી ભરેલી હતી આખી, બધા ડબ્બાઓ. આટલું બધું રૂ તો જિંદગીમાં એને પહેલી વાર જોયું એકી સાથે. હા, અને એના મનમાં વિચાર આવ્યો, બાપરે બાપ, આટલું બધું રૂ હું ક્યારે પીજી શકીશ? કારણ દુનિયામાં પોતે એકલો જ ન હોય, વણકર પિંજારો પણ કહેવામાં આવ્યો વણકરને. હા, એટલે એ જ
એ વિચારમાં ઘણીવાર વાત નાની હોય પણ મગજ ઉપર એટલો આપણે એની અસર લઈ લઈએ ને એને કારણે લોકો ડિપ્રેશન હાલી જાય ચલા જાય કે આ પાગલ પણ બની જાય. હા, એટલે આ વિચાર કરે છે વણકર. હશે આમ કદાચ બિહાર બાજુનો ઈત્તા રૂયા કો ધુનીએ. પંડિતજી પાસેથી આ મેં દ્રષ્ટાંત સાંભળેલું તમને કહું છું. ઈત્તા એટલે આટલું બધું, રૂયા એટલે રૂ, કો એટલે કોણ, ધુનીએ એટલે કોણ વણશે, કોણ પીંછે. બાપરે બાપ, આટલું બધું રૂપ ક્યારે પીંજાશે? ટેન્શનમાં ડાગડી ખસકી ગઈ, અડધો પાગલ જેવો બની ગયો અને લવારા કરતો રહે. ઈત્તા રૂયા કો ધુનીએ, ઈત્તા રૂયા કો ધુનીએ, ઈત્તા રૂયા કો ધુનીએ. હા, ઘણા ઉપચારો કરાવે ડૉક્ટર વગેરેના, પણ કાંઈ શરીરમાં બીમારીઓ તો કામ આવે ને. કોઈક મનોચિકિત્સક પાસે ગયા હશે અને એ પણ પાછા અનુભવી હશે, ખાલી ગિરિધારીની પણ અનુભવી હશે. એટલે એનું બધું બેકગ્રાઉન્ડ જાણી લીધું, કોણ છે, વણકર છે, આ છે, તે છે, ગામડામાંથી છે, પહેલી વાર આવ્યો છે વગેરે વગેરે. બાકીનું થોડુંક તેને અનુમાન કરી લીધું કે આવું કંઈક થયું હશે, અથવા પૂછપરછ કરી હશે કે ક્યારથી આવું થઈ ગયું. એના મિત્રોને પૂછ્યું હશે, એણે કહ્યું કે ખબર નહીં, ટ્રેનમાં જતા હતા અને માલગાડી જોઈ દૂધથી ભરેલી ને પછી ત્યારથી ખબર નહીં આ બકવાસ શરૂ થઈ ગયું છે. તો સમજી ગયો. એણે હા એ વાત કરી, વાર્તા કરી કે પેલા વણકરને, હું પણ આવી રીતે મુસાફરી કરતો હતો અને સામે એક મોટી માલગાડી ઊભી હતી, પછી કાર હું ભરેલું હતું. એટલી વારમાં, થોડીક વારમાં શું થયું, પછી ટ્રેન તો જરા આગળ વધી ગઈ, પણ બીજી ટ્રેન આવી, એમાં કોઈ સ્મોકર, ચેઇન સ્મોકર હતો. એણે બીડી કે સિગારેટ પી કરી, થોડીક અડધી પીધી ન પીધી અને બાકીની સડકથી એ બીડી કે સિગારેટ શું કર્યું, બારીમાંથી બહાર ઘા કરી અને બહાર જેના ઉપર પડી, માલગાડીમાં જે રૂ ભરેલું હતું ને એના ઉપર પડી અને એના કારણે બધું જ થોડી વારમાં બળીને ખાક થઈ ગયું. હે ટેન્શન ઉતરી ગયું, હાસ હવે મારે રૂ પીધું નહીં પડે. એટલે તમે પણ 100 ઓળીનું ટેન્શન નહીં રાખજો, બાપરે 100 ઓળી કરવાની, 100 ઓળી કરવાની, 100 ઓળી કરવાની, બાપરે બાપ, આપણું કામ નહીં, આપણું કામ નહીં. હા, એટલે અત્યારે 100 ઓળીને ભૂલી જાઓ, 25નો ટાર્ગેટ રાખો. બરાબર, મારે એક વર્ષમાં 25 ઓળી કરવાની છે, બીજે વર્ષે થાય તો સોનામાં સુગંધ, ન થાય તો કોઈ એમાં નુકસાન થતું છે જ નહીં. હા, અને 25 ઓળી પૂરી કરશે એક વર્ષમાં, એનું પણ બહુમાન નાનું મોટું તો થવાની છે. અને કદાચ 25 થઈને 5-15 થઈને અટકી ગયા તો એ કંઈ દંડ તો થવાનું છે જ નહીં. હિંમત તો કરો, હિંમત એ મરતા તો મને એ ખુદા ભગવાન કહે છે તમે એક ડગલું મારી સામે ઉપાડો, હા 99 ડગલા તમારે તમે લેવા માટે હું આવવા તૈયાર છું. હા, ભલા અમને યાદ આવે છે બચ્ચુબેન અને ટોકરસિંહભાઈ ગોરેગામ રહેતા હતા, કચ્છ લાઈજાના. હા, બચ્ચુબેનને ભગંડર અહીં પણ હરસ થયા હતા, ઘણું લોહી નીકળી ગયું હતું, ઓપરેશન પર થયું હતું, બહુ નબળાઈ આવી ગઈ હતી. ટોકરસિંહભાઈને પાલિકાની 99 યાત્રા કરવાના ભાવ હતા. 99 માટે બંને જણા ગયા તો છે. બચ્ચુબેન કેમ, હું તો ધર્મશાળામાં રહીશ, ના ભલે રવાનું કરશે. શરૂઆતથી પહેલે દિવસે માંડ તળેટીએ પહોંચ્યા, કંઈક કર્યું અને ટોકરસિંહભાઈએ શરૂઆત કરી પહેલી યાત્રા કરવાની. બચ્ચુબેનને થયું કે હું તો બસ અહીંથી પાછી ફરી જઈશ, પણ વળી ત્યારે દાદાએ ભાવ જગાડ્યો કે અહીં સુધી આવી છું તો લાવ જરા બાબુ ડેરાસર સામે દેખાય છે. ધીમે ધીમે એક પાપા પગલી કરતાં કરતાં બાબુની યાત્રા તો કરી આવ ડેરાસરની. એમ 2-3 વિસામ, એટલામાં 2-3 વિસામાં લેવા પડ્યા. ધીરે ધીરે જેમ તેમ પહોંચ્યા, એક વગેરે કર્યું હશે. સામે પછી આવતો જરા સમોસાના દર્શન કરી આવું, સમોસાના ડેરાસર દર્શન કર્યા, થોડો વિસામો લીધો. હવે તો બસ દાદા કીધું એટલું કર, બાકી પછી હું બેઠો છું. દાદાએ જાણે અંદરથી ભાવ જગાડ્યા કે આટલું સુધી આવેલ છો તો હવે એક સામે પહેલી થોડી પરબ દેખાય છે, ત્યાં સુધી તો જરાક થોડા પગથિયા તો ચડ, એમ કરીને પહેલી પરબ સુધી પહોંચ્યા છે, પહેલાં વિસામા સુધી પહોંચ્યા અને એમ વિસામો ખાતા 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 વળી દાદા ખેંચતા રહે. એમ કરતાં 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 અડધો રસ્તો લગભગ કપાયો, ત્યાં કોણ શું આવ્યો હિંગળાજનો ઘડો, કેળે હાથ લઈને ચડો, ફૂટ્યો પાકનો ઘડો, ત્યાં સુધી પહોંચ્યા. થોડો વિસામો લીધો, ત્યાં કલીકુલ પાર કરતા પગલાં લીધેલા દર્શન કર્યા અને વળી દાદાએ હિંમત આપી ધીરે 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 કરતાં અરે આટલું સુધી આવ્યો છું તો હવે ચાલ પદ્માવતીની ટૂંક સુધી પહોંચું. અને પછી તો હનુમાનનું શું આવે, નળટૂંકનો રસ્તો ફંટ્યા ત્યાં સુધી, એટલે પછી તો સરસટ ગાડી આગળ વધી ધીમે ધીમે ભલે. એમ કરતાં ઉપર પહોંચતા કેટલા 5 કલાક લાગ્યા, જે એવરેજ લગભગ 1 કલાક 1 કલાક લાગે ઉપર પહોંચતા, એને બદલે 5 કલાક ઉપર પહોંચતા લાગ્યા. એના ઉપર વિચાર કર્યો સ્થિતિ કેવી હશે. ત્યાં બધું પૂજા વગેરે કર્યું અને માંડમાં ધીરે ધીરે પાછા પહોંચ્યા ત્યારે લગભગ સાંજ થવા આવી હતી. એવી થાકીને એવા લોથપો થઈ ગયા હતા. પ્રતિક્રમણ માંડ કર્યું સાંજનું અને પછી તો પડ્યા તે પડ્યા એ જ સવારના
5-1 વાગ્યામાં નાક ખુલી હશે અને ત્યારે સાંજે તો એમ હતું કે હવે આવતીકાલે તો તળેટીએ પણ નહીં પહોંચાય. વળી રાતના થોડો આરામ થઈ ગયો. સવારના વળી દાદાએ ભાવ જગાડ્યો એ લાવને તળેટી સુધી તો જઈ આવું. તળેટી સુધી પહોંચ્યા, ચિંતન કર્યું. વળી દાદાએ ભાવ જગાડ્યો, થોડા પગથિયા ઓર. એમ કરતાં 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 બીજી યાત્રા, પહેલે દિવસે 5 કલાક, બીજે દિવસે 4.5 કલાક લાગ્યા હશે, ત્રીજે દિવસે 4 કલાક લાગ્યા હશે. એમ થયું કે 9 તો ખરું, હવે 99 યાત્રા શ્રાવક કરે છે, હું ખાલી 9 યાત્રા તો કરી લઉં આ રીતે. અને એમ કરતાં કરતાં 9ની બદલે કેટલી થઈ ગઈ? 99 પૂરી થઈ ગઈ. આવા હિસાબ હોય છે. એટલે ભગવાન કહે છે તું થોડો પુરુષાર્થ કર, હિંમતે મરદા, બરોબર, બાકીનું સંભાળી લઈશ. એટલે આજે જ્યારે વ્યાખ્યાન પૂરું થાય ને એટલે બધા જરાક જેમની ગઈકાલે 5-1 જણાએ આંગળી ઊંચી કરી હતી, બીજા પણ જે નવા ભાવડ જોડાયા હોય બધા બેસજો થોડી વાર અને તમારી વિગત નોંધી લેવામાં આવે, બરાબર, નામ, એડ્રેસ વગેરે. અને પછી ઓનલાઈન ફોર્મ પણ ભરાઈ જશે. આપણા જૈનમભાઈ બેસે મૂકશું, એને બધું લખાવી છે તમારી બધું વિગત. અને એકવાર શરૂઆત કરી દેજો, બરોબર? શરૂઆત કરવાની છે કમ્પલસરી. હા, અને શરૂઆત કરવાની ક્યારે? અત્યારે ભલે નહીં, ચૈત્રી હોળી, ચૈત્ર સુદી સાતમ, આંબીલની મોટી શાશ્વતી હોળી થાય ને ત્યારથી શરૂઆત કરવાની છે. અત્યારથી ભાવના, પણ અત્યારથી નામ લખાવો ને તો તમારો બેંકમાં ખાતું શરૂ થઈ જાય, પુણ્યનું ખાતું. ભાવના કરી તે પ્રમાણે. તો અહીંયા પણ આ મંદિરાશ્રી ભદ્રંકર વિજયજી મહારાજ આંબીલના તો ખૂબ પ્રેમી હતા. એ છે કે આંબીલ એટલે, આંબીલ કરવું એટલે માટીમાંથી જાણે સોનું મેળવવા જેવું છે. શરીર તો મુખ્યત્વે માટીનું છે ને, માટીમાં વળી જવાનું છે. એમાંથી આ તપસ્યા દ્વારા જે કર્મ નિજરા થાય અને જે દોષોનો ઘટાડો થાય કસાયોનો, એ જાણે માટી આપીને સોનું મેળવવા જેવું છે. અથવા તો એ તો રેતીમાંથી રત્નો મેળવવા જેવું છે. કોકને રેતી આપવાની સામે રત્નો મેળવવાના, જેવી આ વાત છે. જુઓ, આપણે ત્યાં વર્ધમાન આંબીલ તપની 100 ઓળીઓ માટે કોનું નામ વખણાય છે ખબર છે? ભૂતકાળમાં, પ્રાચીન કાળમાં કયા કેવલી? શ્રી ચંદ્ર કેવલી. ઘણીવાર ચોમાસામાં વ્યાખ્યાનમાં જીવન ચરિત્ર પણ વંચાતું હોય કે આ ચંદ્ર કેવલી ને કા જયાનંદ કેવલી. એવી રીતે 60,000 વર્ષો સળંગ આંબીલ કોણે કર્યા હતા? સુંદરી, બ્રાહ્મણી ને સુંદરી, ભરત ચક્રવર્તીની બહેનો. તો સુંદરીએ 60,000 વર્ષ લાગત આંબીલ કર્યા હતા. ભરતને જે મોહ હતો એને પટરાણી બનાવવા માટેનો, સ્ત્રી રત્ન બનાવવા માટેનો, એને ઉતારવા માટે દીક્ષાની રજા મળે એ માટે સળંગ 60,000 વર્ષ આંબીલ કર્યા હતા. એવી રીતે સૌથી છેલ્લા કેવલ જ્ઞાની કોણ થયા? જંબુ સ્વામી. હા, એમણે પણ પૂર્વ ભાવમાં સળંગ 12 વર્ષ આંબીલ કર્યા હતા. દીક્ષાની રજા નહોતી મળતી. હા, પણ છતાં હવે રજા ન મળી એ ભાવમાં છે વર્ષ સુધી. તો પણ શિવકુમાર નામ હતું એ વખતે એમનું. અને પછી તો પણ એટલા કર્મનો ક્ષયોક્ષમ થઈ ગયો કે જંબુ સ્વામીના ભાવમાં ભરી અવસ્થામાં કેવું ઉત્તમ વૈરાગ્ય, મા બાપના અતિ આગ્રહને વસ્તીને ભલે 8 કન્યાઓ સાથે હસ્તમેળાપની વિધિ ચાલુ છે. અને એમાં હા એવું જાણતો હોય પણ પછી પરણ્યાની પહેલી રાત્રિએ 8 જે પત્નીઓ હતી એને કેવો વૈરાગ્યવાળી ઉપદેશ આપ્યો કે એમને પણ દીક્ષાની ભાવના થઈ ગઈ. અને એમની એ વાણી સાંભળીને 500 ચોરો આવ્યા હતા, એમને પણ દીક્ષાના ભાવ થઈ ગયા. અને બીજી એના માતા પિતાના ભાવ થઈ ગયા. અને 527 જણાનો વરઘોડો દીક્ષાનો પ્રસિદ્ધાનો નીકળ્યો બીજે જ દિવસે. તો આ પૂર્વ ભાવમાં 12 વર્ષ લાગત આંબીલ ચારિત્રની ભાવના સાથે કર્યા હતા. એના કારણે આવી વાત થઈ. એવી રીતે 5 પાંડવો એમણે પણ પૂર્વ ભાવમાં આ વર્ધમાન તપની ઘણી બધી ઓળીઓ, કદાચ 100 ઓળી પણ કરી હશે. તે સૈનિક મહારાજાની ઘણી બધી રાણીઓએ પણ વર્ધમાન તપની 100 ઓળી પૂરી કરી હતી. આવા પ્રાચીન પ્રોગ્રામ દાખલા આવે છે. અને વર્તમાન કાળમાં પણ ઘણા ભાગ્યશાળીઓ, કોઈ 100 ઓળી, કોઈ 200 ઓળી, કોઈ 300 ઓળી, અને હાઈએસ્ટ સ્કોર કેટલો છે? 300 ને લગભગ 70. ચોથી સેન્ચુરી ચાલુ છે જેમની. કોની? હા, નામ બધાને આવા નામ તો પ્રાતસ્મરણીય કહેવાય. રોજ સવારે ઉઠીને ભરેશ્વર બાહુબલી સજાય દ્વારા પ્રાચીન મહાપુરુષો મા સતીઓને વંદના કરીએ. એટલે વર્તમાન કાળમાં વિદ્યમાન આવા હેમવલ્લભ સૂરી જે જિંદગી પર આજીવન આંબીલ જેમાં અભિગ્રહ છે જિંદગી પરનો. અને હંસરત્ન સૂર્યાચાર્ય ભગવત જેમના 6 વખત 180 ઉપવાસ થઈ ચૂકેલા છે. અને 100 માસક શ્રમણમાં આવે થોડાક જ, અને 4-5 જ માન બાકી છે 100 માસક શ્રમણ જિંદગીમાં.
અને સાથે આ હંસકીર્તિ સાધુજી એમની પણ વર્તમાન તપની 370મી ચાલતી હશે. એક્ઝેક્ટ કલર એક બે ઓળી આગળ પાછળ હશે. અને વાપરવામાં શું ખાલી ભાત અને તુવેરની દાળ, મગની દાળ એ નહીં, લગભગ 10 વાગ્યાની આસપાસ વરવા માટે નીકળે, કંઈ કીધા વગર ઓછીતું ઘરમાં જાય અને દાળ એ વઘારવાની બાકી હોય, કુકરમાં રાખેલી હોય અને બાફેલી દાળ લઈ લે અને કોરી રોટલી અને રોટલી પણ નહીં, ભાત. એ વખતે ભાત પણ લગભગ ઘણાના તૈયાર હોય, તો કેટલાક ભાત અને તુવેરની સૂજતી દાળ, આંબીલ ખાતામાં જવું નહીં. અને એ રીતે આટલાથી આવી લાંબી મોટી ઓળીઓ કરી રહ્યા છે. એટલે આત્મામાં શક્તિ ખરેખર તો અનંતી છે. એ હિંમત કરી હંસ કીર્તિસિંહજી મહારાજ વાગડ સમુદાયના એટલાય દર્શન કર્યા છે. એમના આગળ ઊંચી કરો તો બહેનોમાંથી ચાલો 1 2 બસ, આટલી સંખ્યામાંથી માત્ર 2. આ બાજુ તો પૂછવાનું હોય જ નહીં. કર્યા છે તમે કર્યા છે મહાત્મા, કર્યા છે દર્શન નથી કર્યા? ભાવ રાખીએ. ચોમાસામાં તો ચિંતા હોય ને. આજકાલ તો આખા સમગ્ર જૈન ચાતુર્માસ સૂચિ પુસ્તક બહાર પડે છે. ચારેય ફિરકા, શ્વેતાંબર, દિગંબર, તેરાપંથી, સ્થાનકવાસી, તમામ ગચ્છો, બધાના ચાતુર્માસોનું લિસ્ટ એની અંદર આપેલું હોય. એ રીતે ચોમાસામાં એ લિસ્ટમાંથી જાણી કરી અને જ્યાં હોય ત્યાં આવા તપસ્વી આત્માઓ જે સંગમ હાલતા ચાલતા તીર્થ સ્વરૂપ કહેવાય. હા, પાલિતાણા સંકેશ્વર તો ભલે બધા જતા હો સ્થાવર તીર્થોમાં, પણ ક્યારેક આવા હાલતા ચાલતા વર્તમાન કાળમાં વિદ્યમાન મોબાઈલ તીર્થ, સંગમ તીર્થ કહેવાય. એની યાત્રા, એના દર્શન વંદન કરવા માટે પણ જવું જોઈએ. ત્યાર પછી ગચ્છ કે સમુદાય કે સંપ્રદાયના ભેદોને મગજમાં લાવવા જોઈએ નહીં. તો આ રીતે ચાલુ વિહારોમાં પણ આંબીલની હોળી મુનિરાશી ભદ્રંકર વિજયજી મહારાજની ચાલુ હતી. રોજ સવારે 3 વાગે ઉઠી જાય અને 400 લોગસના કાઉશક કાયમે કરતા રહ્યા. કેટલા? 400 લોગસના કાઉશક. આજે પણ એક આચાર્ય ભગવાન એવા યાદ આવી રહ્યા છે અત્યારે, એ પણ લગભગ 2-2:30 વાગે રાત્રે ઉઠી જાય અને 1008 ખમાસના, આપણા ગુરુદેવ પણ 108 ખમાસના રોજ આપતા હતા છેવટ સુધી લગભગ. પણ એક બીજા આચાર્ય ભગવાન એવા છે, શરીર તો આમ એકદમ શુક્લકડી જેવું છે, પણ ઠામ ચોવિયાર પેલી કદાચ 200 કે એટલી ઓળીઓ થઈ ગઈ છે, જેમ સતત ઓળીઓ ઓળી મોટી મોટી ઓળીઓ ચાલુ જ હોય. અને એમાં ઠામ ચોવિયાર પાણી પણ આંબીલ વખતે જ, અને પાછું લગભગ દિવસમાં 3 વખત વ્યાખ્યાન અને વાચનાઓ આપે. બોલવું હોય એટલે સોચ તો પડે ગળાને. ઠામ ચોવિયાર પાણી પણ એ વખતે ઉનાળો હોય, ગમે એવો ઉનાળો હોય તો પણ ઠામ ચોવિયાર તો એમને કાયમ હોય જ. અને એમાં અલ્પ નિદ્રા માત્ર 2-2:30 વાગે ઉઠી કરીને કમાટના 1008 કમાટના આપે. અને લગભગ 9 પદના ગુણોનો સરવાળો કે 346 કે એટલા લોગસ તો ઊભા ઔષધ રોજ કરે. બોલોનું નામ ખ્યાલ છે ને? રવિ શેખર સોરી મહારાજ સાહેબ. ક્યારેક પાલિતાણામાં ચોમાસું હોય, ક્યારેક ભીવંડીમાં એમના ચોમાસા ઘણા થયા છે. હા, રવિ શેખર સોરી આચાર્ય ભગવાન, જે રામચંદ્ર સોરી સમુદાયમાં છે. બહુ સરળ સ્વભાવી અને અધ્યાત્મની રુચિવાળા છે એકદમ. એમણે આપણા જ્ઞાનસાર અષ્ટક, એક અષ્ટક ઉપર એક પુસ્તક લખ્યું છે. લગભગ 10-12 અષ્ટકો ઉપર એક પુસ્તક, બહુ આધ્યાત્મિક રીતે. ખાસ એ પુસ્તકો પણ વાંચવા જેવા છે. ખાસ તો અને આવા ઉત્તમ તપસ્વી મહાત્માઓ, સાધુ સાધી ભગવંતો, આચાર્ય ભગવંતો આ કાળમાં વિદ્યમાન છે. વ્યાખ્યાનમાં સાંભળો, ઘરે જઈને અહીંયા નામ લખી લેવા જોઈએ, યાદ ન રહેતા હોય તો. અને રોજ સવારે ઉઠી અને ડાયરીના આધારે પણ આવા પ્રાતસ્મરણીય મહાતપસ્વી સાધક, સાધુ સાધી ભગવંતો એમને ભાવથી વંદના કરીએ તો આપણામાં પણ શક્તિ આવે તપ વગેરે કરવાની, આરાધના સાધના કરવાની. તો આ રીતે વિહારો કરતા કરતા નિર્દોષ ગુજરી ઘરોમાં, અનેક ઘરોમાંથી થોડું વરી, અને ગુરુ ભગવાન જેમ હતા રામસુરી મહારાજ વગેરે, એમની પણ એવી જ પ્રેરણા. એટલે અનેક ઘરોમાંથી થોડું વરી કરી અને નિર્દોષ ગોચરી દ્વારા શરીરને ભાડું આપી અને સતત સ્વાધ્યાય, જાપ, આત્મચિંતન. એમાં વિશેષ પ્રકારે મુનિરાશી ભદ્રંકર વિજયજી મહારાજ એમને તો પહેલેથી લગ્ની હતી. ભગવાનની મુખ્ય આજ્ઞા શું છે ખબર છે? ગુજરાતીમાં કહીએ તો સંભવ મળે. 3 લગભગ 2 શબ્દોના 3 વાક્યો છે. 2 શબ્દોના 3 વાક્યો. ભગવાનની બધી આજ્ઞાનો મુખ્ય જે સાર છે ગુજરાતી ભાષામાં કહીએ તો 2 શબ્દના 3 વાક્યો નાનકડા. બોલો, કોઈને ખ્યાલ છે કે
હમણાં સહેજ હું કહીશ એટલે બધા ઘણા બોલવા લાગીએ છો. પરથી ખસ હા સમાવાસ એક પેલા વસ. સોમાવસ પરથી ખસ આટલું વસ. સ્વ એટલે પોતું આત્મા પોતે, એમાં તું વસ એટલે તારી ચિત્તવૃત્તિ એમાં લીન કર, નિર્વિકલ્પ થા, નાતા દ્રષ્ટા પ્રાણનો અભ્યાસ કર, ચિત્તમાં જે કાંઈ વિચારો વિકલ્પો ઉઠી રહ્યા છે એનું જો માત્ર, એમાં ભળી ન જા, એમાં તણાઈ ન જા, ઘસડાઈ ન જા, વિકલ્પોને તું અલગ રહી કરીને જો માત્ર. વિકલ્પો મનમાં ઉઠે છે અને એ પણ આપણે પોતે જ જે કાંઈ ભૂતકાળમાં દોષોનું સેવન કર્યું છે એના કારણે વિકલ્પો આવી રહ્યા છે, પણ હવે એમાં ભળવાને બદલે અલગ રહીને જોઈશું એટલે ઓટોમેટિક વિકલ્પ શાંત થઈ જશે. મન છે ને એ તો મનોવરઘડાના પૂતગલોનું બનેલું જળ છે, પણ એમાં આત્માની શક્તિ એમાં ભળે છે, માટે વિચારો અને વિકલ્પોની હારમાળા ચાલે છે. જેવા પંખાઓ છે તો જળ છે, બરાબર, ચાલતા નથી. બટન દબાવો અને કરંટ એમાં ભળે એટલે ચક્કર ચક્કર ચાલુ થઈ જાય ને ગતિ એની ચાલુ થઈ જાય. જો કરંટ બંધ કરી દેવામાં આવે થોડી તરત ઊભા રહી જાય. એવી રીતે જ્યારે આત્મા એટલે આપણે અલગ રહી થઈ જઈએ અંદરથી અને વિકલ્પોને જોવા લાગી જઈએ માત્ર, એટલે છૂટા પડી ગયા એટલે આત્માની શક્તિ ભળી નહીં હવે મનમાં, એટલે ઓટોમેટિક તરત વિકલ્પ શાંત થઈ જાય. પણ એ સ્થિતિ આપણું જાજો સમય ટકશે નહીં શરૂઆતમાં, કારણ કે આપણો અનાદિકાળનો અભ્યાસ છે એ વિચારોને વિકલ્પોની સાથે ભળી જવાનો. 2-3 ક્ષણમાં થોડીક સેકન્ડો કદાચ અલગ થશું અને વિચાર થોડાક શાંત થશે, વળી થોડીક ક્ષણોમાં કે એકાદ મિનિટમાં પણ વળી પાછો વિકલ્પ શરૂ થશે, પણ વાંધો નહીં. પણ આ વારંવાર જ્યારે જ્યારે મોકો મળે આ અભ્યાસ કરવા જેવો છે, તો જ ધીરે 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 બે વિકલ્પો વચ્ચેનો સમયગાળો ગેપ વધે અને એમ કરતાં કરતાં નિયમિત અભ્યાસ કરતા રહીએ તો ક્યારેક ઓચિંતી એવી ક્ષણ આવી જાય મન બિલકુલ શાંત પ્રશાંત ઉપશાંત થઈ જાય, જાણે કે મન છે જ નહીં. ઉન્મની અવસ્થા કહેવામાં આવે, મન કરતાં ઉપરની અવસ્થા, અમન અવસ્થા, થોટલેસનેસ અંગ્રેજીમાં કહીએ, વિચાર રહિત પણ એવી સ્થિતિ ક્ષણવારમાં થોડી ક્ષણ માટે આવી જાય. અને એમાં ક્યારેક શરીરથી ભિન્ન પોતાનું જે અસલી આત્મ સ્વરૂપ છે, પરમ આનંદમય, પરમ શાંતિમય, પરમ સમતા અને સમાધિમય ભગવાન જેવું જે આપણું મૂળ સ્વરૂપ છે એની ઝલક કે ઝાંખી મળી જાય, એનો થોડોક સ્વાદ મળી જાય, અને ક્ષણવારનો પણ સ્વાદ એવું અદ્ભુત હોય કે પછી વારંવાર એ સ્વાદને મેળવવા માટે ચિત્તવૃત્તિ ઓટોમેટિક વધુ ને વધુ અંતર્મુખ બનતી જાય. એટલે આ અભ્યાસ કરવા જેવો છે. સ્વમાં વશ પરથી બધું પર છે, આત્માને છોડી બધું જ પર છે. શરીર હોય કે કપડાં હોય કે જે કાંઈ ઘર મકાન દુકાન બંગલો પૈસા મોટર મેળવી બધું, કુટુંબ સગા વાલા કુટુંબી છોકરા છે, બધું જ પર છે. જ્યાં શરીર પણ પર છે તો પછી બધું જ પર છે. તો ત્યાંથી ચિત્તવૃત્તિને પાછા આવડવાની છે, એટલે કે એના બદલે આસક્તિ નથી રાખવાની, એટેચમેન્ટ નથી રાખવાનું. બાકી ઉપયોગ તો કરવો પડશે, શરીરનો ઉપયોગ કરવો પડશે, ઇન્દ્રિયો મનનો ઉપયોગ કરવો પડશે, ઘરના સભ્યો બધા સાથે સંપર્કમાં આવવું પડશે, જરૂરી બધી વાતચીત તો બધું કરવું પડે, ભલે પડે. જેમ મને તેમ ઓછાથી પતાવીને જલ્દી પાછો સમય મેળવી તરત પાછા પોતાનામાં ડૂબકી લગાડવાની વારંવાર. આ સાધના આનો અભ્યાસ કરવા જેવો છે. આ મુનિરાશી ભદ્રંકર વિજયજી મહારાજ એનું આ લક્ષ્ય હતો. આ લક્ષ્ય આપણા જીવનમાં બરાબર ચોક્કસપણે અંદરમાં સ્થિર થવો જોઈએ. શ્રાવકના 21 ગુણમાં સૌથી છેલ્લો અને સૌથી મહત્વનો ગુણ મૂક્યો છે લબ્ધ લક્ષ્યતા. જેમણે પોતાના જીવનનું લક્ષ્ય એટલે ધ્યેય, ગોલ અંગ્રેજીમાં કહીએ તો એકદમ જેને લબ્ધ એટલે પ્રાપ્ત કરી દીધું છે કે મારે આ જીવનમાં મરતા પહેલાં વહેલામાં વહેલી તકે, જીવનના કોઈ ભરોસો જ્યારે નથી ત્યારે વહેલામાં વહેલી તકે આ શરીરથી ભિન્ન જે મારું આત્મ સ્વરૂપ છે એનો અનુભવ કે જેને સમ્યક દર્શન કે સંકિત કે સમ્યક પણ કહેવામાં આવે છે. અને જે મોક્ષનું જાણે કે પાસપોર્ટ કે વિઝા કહો કે જે કહો રિઝર્વેશન જેવું છે, તો એ મારે પ્રાપ્ત કરી લેવું છે. બીજું બધું ભૂતકાળમાં ઘણું બધું કર્યું, પૈસાએ ઘણા કમાયા, બંગલાઓ ઘણા બાંધ્યા, ફેક્ટરીઓ પણ ઘણી ચલાવી, ઉદ્યોગપતિઓ બન્યા, રાજાએ બન્યા, મહારાજાએ બન્યા, મંત્રીશ્વરો બન્યા, શ્રેષ્ઠીવરીઓ બન્યા, બધું કર્યું વ્યવહારમાં પણ. અને ધર્મની અંદર પણ ખૂબ માસ્કમણ જેવી તપસ્યાઓ કરી, નવપૂર્વ વગેરેનો અભ્યાસ પણ કર્યો, તીર્થની યાત્રાઓ પણ ઘણી બધી કરી, સાધુ બનીને વ્યાખ્યાનો ઉપદેશો પણ ઘણા આપ્યા, શાસ્ત્રો પણ ઘણા વાંચ્યા ગોખ્યા, બધું કર્યું. કરવા હરેક કોઈ કરવાનું બાકી રહી ગયું તો
કશું ન કરવું એ કરવાનું બાકી. કશું ન કરવું એટલે ત્રણ ગુપ્તિ. શરીર સ્થિર, વાણીનું મૌન, આંખોનું પણ મૌન, અને માત્ર દ્રષ્ટા આવે પોતાના ઉપયોગમાં ઉપયોગ મૂકવાનો કે અત્યારે મનમાં શું ચાલે છે, ભલે જોવું છે મારે, તારું કંઈ નથી. વિચાર વિકલ્પ સારા પણ વિચાર કે વિકલ્પ કરવા જેવા નથી. આગળ જતા શરૂઆતમાં કંઈ જ્યાં સુધી ખરા વિચાર વિકલ્પ આવ્યા કરે ત્યાં સુધી ભલે જાપ કરીએ, સારા વિચારો સારા ભાવો કરીએ, નિત્ય આડી 12 ભાવનાઓ ભાવીએ, મૈત્રી આડી 4 ભાવનાઓ ભાવીએ, બધું શુભ છે. પણ આગળ વધીને શુભમાંથી શુદ્ધ એટલે કે નિર્વિકલ્પ સ્થિતિ એનો પણ અભ્યાસ કરવા જેવો છે. એટલે નિર્વિકલ્પ સ્થિતિનો લક્ષ્ય રાખી કરી શુભમાં રહીએ, જ્ઞાતા દ્રષ્ટાપણાનો અભ્યાસ કરીએ. તો અહીંયા આપણા મુનિરાજશ્રી ભદ્રંકરજી મહારાજ સાહેબ પણ આ રીતે જ્ઞાન અને ધ્યાન એક બાજુ ગુરુદેવોની વૈયાવચ વગેરે પોતાનું જે વ્યવહારિક કર્તવ્ય હોય સમુદાય પ્રત્યે સારી રીતે અડા કરે, અને એમાંથી જે કંઈ સમય બચે એ પ્રમાણે આંગળી ઉપર આમ વેઢા અંગૂઠો ફરતો જ વેઢા ઉપર નવકાર અંદર સતત ચાલુ હોય. કાર્ય કરતાં પણ વ્યવહારિક કાર્ય કરતાં પણ અંદરમાં સ્મરણ ચાલુ રાખવું જોઈએ. એક ક્ષણવાર પણ મનને નવરું રાખશો તો એન એમ્પ્ટી માઇન્ડ ઇઝ ધ ડેવિલ્સ વર્કશોપ. નવરું પડેલું મન શેતાનનું કારખાનું છે. ગુજરાતીમાં પણ કહેવત છે, નવરો બેઠો નખો હારે. એટલે આ મનને નવરું કે ખાલી રાખવા જેવું જ નથી. જેમ પહેલાં દ્રષ્ટાંતમાં કંઈક આવે છે કે એનું ભૂત હતો એને નવરો કે તો પડશે તો ખાઈ જઈશ, મને કામ બતાવતા રહેજો. જે કાંઈ કામ બતાવે આમ ચપટી વારમાં કરી આવે એટલે પેલો ગભરાય છે રાજા કે જે હતો એ ગુરુના માર્ગદર્શન પ્રમાણે પછી એક બાંબુ મંગાવવામાં આવે છે. બાંબુને ખોડી અપ ડાઉન જ્યાં સુધી બીજું કામ ન બતાવી ત્યાં સુધી અપ ડાઉન કર્યા આગળ. થોડીક વારમાં પાસરો થઈ ગયો ભૂતમાં કે હવે બસ હવે બીજું કામ હશો તો કરીશ, નહીં તો તમને નુકસાન નહીં કરો, હવે મહેરબાની કરી હવે મને બેસવાડો શાંતિથી. હા, એમ મન પણ એવું ડાયું ડૂર થઈ જશે. પણ ક્યારે પહેલાં આ અભ્યાસ કરો, એને અપ ડાઉન સતત કોઈ પણ કામ કરતા, રસોઈ કરતા હો, કપડાં ધોતો હો, વાસણ માંજતા હો, કશું હોય કંઈ નહીં, વાસીડું કરતા, રસ્તે જતા હાલતા ચાલતા કશું, બસમાં ટ્રેનમાં બેઠા હો, સતત ઓફિસમાં આવો, દુકાનમાં આવો, કલાક નરા પડ્યા એટલે મનમાં સ્મરણ ચાલુ જ કરી દેવાનું કામ કરતાં પણ. કારણ કે મન તો નવરું રહેતું નથી, વિકલ્પો કર્યા જ કરે છે. બરાબર ને? અત્યારે પેલા ગાવે વચમાં બીજા વિચાર આવતા હશે વ્યાખ્યાન સાંભળતા પણ. તો પછી બીજા આડાવડા નક્કામાં વિચારો વિકલ્પો આવે એના કરતાં પ્રભુના કે મહામંત્રના સ્મરણમાં ચિત્તને જોડી દઈએ. આખો નવકાર મહામંત્ર અથવા છેવટે હરિહંત 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 રોટલી વણતા હરિહંત 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 કોઈ પણ લયબદ્ધ રીતે ચાલતી વખતે પણ એ રીતે લયબદ્ધ રીતે હરિહંતનું સ્મરણ ચાલુ રાખવું જોઈએ. તો જ નકામા વિકલ્પોથી બચાશે. મન ધીરે ધીરે શાંત અને પવિત્ર બનતું જશે, કસાયો ઘટતા જશે. અને એમાં જ્યારે વચ્ચે વચ્ચે સમય મળે ત્યારે 3 ગુપ્તિનો અભ્યાસ કરીએ, મન વચન કાયાની ગુપ્તિનો, નિર્વિકલ્પ થવાનો. એમ કરતાં દીર્ઘકાળ સુધી સમય લાગશે. કારણ કે અનંત જન્મોથી આપણે મનને એકદમ છૂટો આપ્યો છે, મનની ઇન્દ્રિયોને. એટલે એને શાંત થતાં સમય લાગશે. થોડાક દિવસોમાં નહીં થાય, મહિનાઓ લાગે, વર્ષો લાગે. આપણે આજીવન આ જ કરવાનું છે. બરાબર? એ લક્ષ્ય રાખી કરી. જેમ ધંધો તમે કેટલા વર્ષો, જ્યાં સુધી શરીરમાં થોડી પણ શક્તિ હોય રિટાયર થશો જલ્દી, ટાયર ફાટી જાય ત્યારે રિટાયર થાય. એમ ડૉક્ટર કહી દે કે હવે અમારું કાંઈ ચાલે એમ નથી, એવી સ્થિતિ થાય ત્યારે રિટાયર થવા કરતાં સમયસર વનમાં પ્રવેશતા 51, 52 ચેતી જવું જોઈએ. ઘોડો વાળની નિશાની આવ્યો યમરાજની નોટિસ એટલે ચેતી જવું જોઈએ અને રિટાયર થઈ કરી, નિવૃત્ત થઈ કરી અને સાધનાના અભ્યાસમાં લાગી જવું જોઈએ. તો મુનિરાજશ્રી ભદ્રંકરજી મહારાજ આ રીતે નવકાર અને નવપટ પણ એમના એવા જ પ્રિય હતા. અને સાથે હરિહંતનું સ્મરણ અને ધ્યાન ભક્તિ એ કરતાં આગળ વધતા પરિવાર સહિત વડીલો સાથે ક્યાં દૂરથી કઈ ટૂંક દેખાય, નવ ટૂંકમાં કઈ ટૂંક સૌથી ઊંચી છે, દૂરથી દેખાય એનું શિખર ચૌમુખજીની ટૂંક, જેનું બીજું નામ શું છે ખબર છે? સવા સોમાની ટૂંક. સૌચંદ શેઠ અને સોમચંદ શેઠ, હા એની કોઈ વાત છે. તો ત્યાં પહોંચે છે અને આ તો પહેલેથી જ ભક્તિમાં તો જાણે કે પાગલ જેવી સ્થિતિ. એટલે
દાદાને ભેટવાની ખૂબ હોંશ હતી અને ગિરિરાજના દર્શન કરી રોમાંચ ખરા થઈ જાય છે. આમ હૈયું ભાવ વિભોર બની જાય છે. આંખો હર્ષના અશ્રુઓથી આમ ભીની ભીની બની જાય છે અને ગિરિરાજની યાત્રા કરી દાદાની કલાકો સુધી મન મૂકીને ભક્તિ કરે છે. થોડા દિવસ સુધી ત્યાં બધા રોકાય છે. અને હવે વિહારનો પાછો સાધુ તો ચલતા ભલા પાછો વિહારનો દિવસ આવી જાય છે ત્યારે મનમાં પેલો ગીત ગણગણાવે છે. કયો? ક્યું ન ભયે હમ મોર વિમલ ગિરી, ક્યું ન ભયે હમ મોર. મોર થઈને નાચતા હોઈએ ભગવાનના દર્શન કરતા કરતા અને મીઠો ટવકો કરતા હોઈએ સિદ્ધવડ ઉપર. અને યાદ આવી રહ્યા છે સિદ્ધરાજ ગઢા યાદ આવી રહ્યા છે. આગલા ભાવમાં પોપટ તરીકે હતા સિદ્ધવડ ઉપર. અને હેઠ જયપુરથી એક પરિવાર યાત્રાએ આવેલ ત્યાં સિદ્ધવડ નીચે બેસે છે. મોટી ઉંમરના માજી ભેગા હતા. પોપટ બહુ રૂડો રૂપાળો આમ જોઈને ગમી જાય છે માજીને. અને માજી પોતાની ભાષામાં કહે છે તું અમારી સાથે ચાલીશ? હા, તમને થશે કે આ પોપટ શું સમજે પૂછે છે તે. તું ચલોગે અમારે સાથ? પણ હું ઘણીવાર કહું છું એક ભાષા આવી છે ને કે જે યુનિવર્સલ ભાષા, કોઈ પણ દેશનો કોઈ પણ વ્યક્તિ સમજે. મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, કીડી મકોડ હોય, ઝાડ પાન હોય, જીવ માત્ર સમજી શકે. બોલો એવી કઈ યુનિવર્સલ ભાષા છે? પ્રેમની ભાષા કહો ભલે તો સારી વાત છે, નહીં તો ભાવની ભાષા. ભાવ શુભ પણ હોય તો પણ અસર કરે, ભાવ અશુભ હોય તો પણ અસર કરે. એટલે પ્રેમ તો પોઝિટિવ છે પણ ભાવ તો બંને આવી જાય, શુભ કે અશુભ ભાવ આપણો છે અસર કરતો હોય છે. એટલે પોપટને પણ ભાવ અસર કરે છે. અને એવું કંઈ ઘૃણાનું બંધાઈ ગયું એ પોપટનો જીવ બીજા ભાવમાં એમના જ પરિવારમાં જન્મ પામે છે. નામ રાખવામાં સિદ્ધરાજ. સિદ્ધવડમાં દાદા સિદ્ધરાજ ગઢા એની સરનેમ હતી. એમને પોતાનું પૂર્વજન્મની સ્મૃતિ બહુ નાની ઉંમરથી થઈ ગઈ હતી. અને જ્યારે લગભગ 80-85 વર્ષની ઉંમરે પહોંચ્યા હતા ત્યારે અમે પણ જયપુર ગયા હતા કુદરતી. અમને સમાચાર મળ્યા હતા કે આ કોકને આવી રીતે જાતિસ્મરણ નામ થયું છે. એમની મુલાકાત લીધી અને એમને અભિનંદન ગ્રંથ એનો છપાયો હતો. એમાં એમનું વિસ્તારથી બધું વર્ણન હતું અને આખું ઝેરોક્ષ કરાવી અને બહુરત્ના સુંદરા પુસ્તકના હિન્દી આવૃત્તિમાં ફોટા સાથે એનું દ્રષ્ટાંત છાપવામાં આવ્યું છે. લગભગ 15 પેજમાં વિસ્તારથી વાંચજો. ત્યારે શું મતલબ કે આવી રીતે ગિરિરાજના દર્શન પક્ષીઓ પણ પુણ્યશાળી હોય ત્યાં પહોંચી શકે. એ તો કહેવાય છે ને કે જીહા નવી આવે કાકડાઓ અથવા અભવ્ય પાપી અભવ્ય નજરે ન દેખી. બહુ ભારે ગરમી જીવ અથવા અભવ્ય જીવ હોય તેનો કોઈ કાળી મોક્ષ થવાનું ન હોય એવા સ્થાનમાં રહે કે ત્યાં જઈ ન શકે અથવા જવાના ભાવ જ ન થાય. તો અહીંયા ગિરિરાજની યાત્રાઓ અને ખૂબ ભાવપૂર્વક પરમાત્માની ભક્તિ ઉપાસના વગેરે કરી અને અનુક્રમે પાછા ફરી રહ્યા છે. અને વચમાં તે વખતે અમદાવાદની અંદર શ્રમણ સંમેલન થવાનું હતું. શ્રમણ એટલે સાધુ ભગવંતો, સાધુ સાધી ભગવંતો સંમેલન. ઘણીવાર એવા પ્રશ્નો હોય જેમાં મતાંતરો ચાલતા હોય, અલગ અલગ સમુદાય, અલગ અલગ અછો વગેરેમાં અલગ અલગ માન્યતાઓ હોય. ત્યારે તીર્થંકર કેવડીની ગેરહાજરી છે એટલે આવા મતાંતર થતા એમાં જરાય આશ્ચર્ય માનવાનું નહીં. સાક્ષાત તીર્થંકર જ્યારે વિચારતા હતા એ વખતે ભગવાનના સમવસણમાં જે શ્રોતાઓ હતા એમાં પણ કહેવાય છે કે કેટલા પાખંડીઓ એટલે કે 363 પાખંડીઓ જે કહેવાતા. એટલે કે ભગવાનની દેશનામાંથી અમુક અંશ પકડી અને એના ઉપર જ ભાર મૂકીને એકાંતવાદી. ભગવાન તો અલગ અલગ એંગલથી અનેકવાંતવાદની નિરૂપણા કરી. ગઈકાલે આપણે જોઈ ગયા અનેકાંતવાદ, ચારવાર, સાપેક્ષવાદ જેને કહેવાય. પણ જો ઉપદેશમાં અપાતો હોય ને દરેકને અલગ અલગ રૂપે પરિણમે. શિક્ષક ભણાવતા એક જ પ્રકારનું હોય, જેટલા વિદ્યાર્થી દરેકની પોતાની ભૂમિકા અને સર્વસ્વ પ્રમાણે અલગ અલગ રૂપે પરિણામે. એટલે વક્તા પણ જે બોલતા હોય પણ દરેકની પોતાની રુચિને માન્યતા મગજમાં ગોઠવાડી પડી હોય જે પ્રકારે.
એવી કોઈ વાત આવે તો કોઈ એ વ્યક્તિને ગમી જાય, હા બરાબર છે. અને પોતાની જે માન્યતા મગજમાં ઘર કરી એનાથી કંઈ જરાક જુદું આવે એટલે એકદમ નેગેટિવ ભાવો વિચારો પણ આવી જાય. તો સાક્ષાત તીર્થંકરની વાણી આપણે પણ ભૂતકાળમાં અનેક વાર સાંભળી, પણ આપણે હજી જોઈએ એવી ભૂમિકા કે પાત્રતાનો વિકાસ થયો નહોતો, એટલે આપણે હજી સુધી આપણી રખડપટ્ટીને પરિભ્રમણ ચાલુ રહ્યું છે. તો સાક્ષાત તીર્થંકરની વાણી સાંભળ્યા પછી પણ જો મતમતાંતરો થઈ શકતા હોય તો અત્યારે તીર્થંકર નથી, કેવલજ્ઞાની નથી, ચૌદ પૂર્વી વગેરે નથી, મનોપ્રયોગ અધિજ્ઞાની નથી અત્યારે ત્યારે આ આગમો પણ અત્યારે ઘણા ઓછા વિદ્યમાન છે. એક આ કાળમાં મતમતાંતરો થાય એમાં જરા માત્ર પણ આશ્ચર્ય સમજવું નહીં. સગા બે ભાઈઓ હોય અને ટ્વિન સાથે જોડિયા જન્મેલા હોય તથા એક મોઢું પૂર્વ તરફ બીજાનું પશ્ચિમ તરફ હોય, આવું પણ બની શકે છે. વિચારધારા ભિન્ન ભિન્ન એટલે કહેવાય કે મુંડે મતિ ભિન્ના. દરેકની કર્મ સ્થિતિ અલગ છે, દરેકના પૂર્વજન્મના સંસ્કારો અલગ અલગ પ્રકારના હોય છે. એટલે મનમાં ક્યારે વિકલ્પો કરવા નહીં કે આટલા બધા ગચ્છો કેમ, આટલા સમુદાયો કે સંપ્રદાયો કેમ. સહજ છે, ન હોય તો આશ્ચર્ય કહેવાય. તીર્થંકરની હાજરીમાં પણ 84 ગચ્છો. હા, અને ભગવાન મારી સ્વામીના પણ 11 ગણધરો ને ગણ એટલે ગચ્છ સમુદાય કેટલા 9 હતા, બે ગણધરો ભેગા મળીને એક સમુદાયને સંભાળતા છલાછામાં. તો એ વ્યવસ્થા માટે અનિવાર્ય છે. સ્કૂલ કોલેજોમાં પણ સંખ્યા ઘણીઓ વિદ્યાર્થીઓની, ત્યારે પણ એક જ સ્ટાન્ડર્ડમાં ABCD ક્લાસ હોય કે ન હોય, સ્વાભાવિક છે. ઘરના 2-3-4 ભાઈઓ હોય, સમય જતાં મોટા થાય, લગ્ન થાય, એ પણ ધીરે ધીરે અલગ થાય કે ન થાય. પછી ભલે ઝઘડા ન હોય કે સંપૂર્ણ આપસમાં હોય, એકબીજા પ્રત્યે લાગણી પણ હોય, પણ એક જ પરિઘરમાં સમાવેશ ન થઈ શકતો હોય, જ્યારે સકડાશ હોય ત્યારે પછી અલગ પણ થવાનો અવસર આવે. એટલે ગચ્છ હોય એમાં કંઈ ખોટું પણ કહેવા પણ નથી, પણ ગચ્છવાદ જેને કહેવાય કે અમારો ગચ્છ કે સમુદાય એ જ બરોબર ને બાકીના બધા ખોટા કે ખરા, આ જાતનો જે એકાંતિક આગ્રહ કે પકડ થઈ જાય છે એ નુકસાન કરતા છે. આપણે હંમેશા સારું, મારું તે જ સારું, મારું તે જ સારું નહીં, પણ સારું તે મારું, આ દ્રષ્ટિ અને આ ભાવ, આ અભિગમ કેળવવો જોઈએ. જ્યાં ત્યાં પણ સારું દેખાય, બધી ઠેકાણે કંઈક ને કંઈ સારું હશે જ. તો ગુણ દ્રષ્ટિ કેળવીને આપણે દરેક ઠેકાણેથી સારું 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 લેવું જોઈએ. હા, એક નોકરને શેઠાણીએ મોકલ્યો, જા બગીચામાં, એનો પોતાનો બગીચો હશે ગાર્ડન, તો એમાંથી સફરજન, ચીકુ વગેરે 4-5 નામો ગણાવ્યા. એટલે આટલા લઈ આવ. થોડીક પેલો ગયો, થોડીક વારમાં ખાલી પાછો ફરી. કેમ? એક એવું ઝાડ નથી જેમાં બધા ફળો હોય, શું કરવું? એક ઝાડમાં બધા ફળો હોય, મળતી ન હોય. જ્યાં બધા જે હોય ત્યાંથી તે લઈ લેવાનું હોય. ગુલાબની પોતાની અલગ વિશેષતા છે અને કમળની પોતાની અલગ વિશેષતાઓ અને ગુણધર્મો છે, બરોબર ને? સરખામણી ન કરાય. ગુલાબ સારું કે કમળ, બેમાંથી કોણ સારો? દરેકની ચોઈસ અલગ અલગ હોય, બધા સારા છે. તો એવી રીતે જીવ માત્રમાં ગુણો રહેલા છે કંઈક ને કંઈક. ગમે એવો નાસ્તિક શિરોમણી હોય, આજે કદાચ હોય, ચંબલના ખીણનો કોઈ ડાકુ હોય, ગમે એવો કોઈ રાઉત જેવો કોઈ અતતાઈ હોય, આતંકવાદી હોય, એના હૃદયના પણ કોઈ ખૂણામાં માનવતા વગેરેના ગુણોનો અંશ રહેલો હોય, પણ એને સારા નિમિત્ત નથી મળ્યા, એટલે એ સુસુપ્ત પડ્યા છે ગુણો, અને દોષોને જ પાણી મળતું રહ્યું છે. એવા જ બધા મિત્રો વગેરે, એને કારણે દોષો વકરેલા છે. પણ જો એને કોઈ સારું નિમિત્ત બની જાય તો આજનો વાલીઓ લૂંટારો આવતીકાલે વાલ્મીકી મહર્ષિ બની શકે છે. આજનો દ્રઢ પ્રહારી 4-4 મહાત્યાઓ એકી સાથે કરનારો એ પણ 6 મહિનામાં કેવલજ્ઞાન પામીને મોક્ષને પણ પામી શકે છે. આજનો દ્રષ્ટિ પડેને અગ્નિની જ્વાળાઓથી પાડીને ભસ્મીભૂત કરી નાખનારો એ પણ ભગવાન મહાવીરનો નિમિત્ત મળ્યો અને કેવો આમ શાંત થઈ ગયો, અને 15 દિવસ સુધી પોતાનું મોઢું ઘરમાં જ રાખીને શાંત રહ્યો. જંગલી કીડીઓએ શરીરને ફોલી ખાધું તોય જરાયા પડખું ફેરવતો નથી. જો પડખું ફેરવીશ તો બિચારી કીડીઓ ચગડાઈને મરી જશે. કેટલી કરું કેવો રડે કમળ બની ગયો નિમિત્તથી. એ નિમિત્તવાસી આત્મા છે, હંમેશા સારા નિમિત્તમાં રહેવું, નબળા નિમિત્તોથી બને એટલો દૂર રહેવું જોઈએ. તો આપણી વાત ચાલે છે અહીંયા
યાત્રા કરીને પાછા ફરી રહ્યા છે. અને નવકાર નવકરણ હે કેવું ને ભાઈ ભલે વાત થઈ ગઈ. અમદાવાદમાં સંમેલન યોજાયું હતું એ વાત હતી. એટલે એમાં ઘણા પ્રશ્નો એવા હતા, મત મતાંતરો હોય તો આપસમાં વિચાર વિનિમય કરીએ તો કંઈક રસ્તો નીકળે. દૂર રહીને ઝઘડાઓ અફવાઓ ફેલાવ્યા કરીએ, ટીકા નિંદા એકબીજાની કર્યા કરીએ, એનાથી તો ઉલટું શાસનને બહુ મોટું ભયંકર નુકસાન થાય. અને એમાં નિમિત્ત બનીએ આપણે કેટલા ચીકણા કરવો બંધાય બોધી દુર્લભ બની જવા. કોઈ પણ સંઘ, કોઈ પણ સમુદાય, કોઈ પણ સાધુ સાધી શ્રાવ કોઈની પણ નિંદા કરવી નહીં. દ્રઢ નિશ્ચય કરજો. દરેક જીવમાં બધું હોવાનું, ગુણ પણ હોવાના, દોષ પણ હોવાના. કદાચ દોષો વધારે હશે સંબંધ દશાને કારણે, ગુણો કદાચ ઓછા હશે તો પણ આપણે ગુણને જ મહત્વ આપવું જોઈએ. દોષો પ્રત્યે માધ્યસ્થ ભાવ કેળવવો જોઈએ. અને ગુણોની અનુમોદના અને પ્રશંસા કરવામાં અવસરને ઉચિત કંજુસાઈ કે લોભ કરવો જોઈએ. જ્યાં મોકો મળે તે તરત ગુણોની અનુમોદના અને અવસરને ઉચિત એવી પ્રશંસા કરીએ તો આપણામાં પણ એવા ગુણો આવવા માંડે. અને જેના અનુમોદના કરીએ એને પણ આપણે સ્વાભાવિક આદર ઉત્પન્ન થાય. એટલે મૈત્રી ભાવનો વિકાસ થતો જાય. અને સાથે સાથે આ મુનિરાશી ભદ્રંક વિજયજી મહારાજ એમણે એક સુંદર મજાનું સૂત્ર પણ સમાજને આપેલું. એક બે મંત્ર છે. કયા મંત્ર? નમામી સબ્બ ઝીણાણમ ખમામી સબ્બ જીવાણમ. બન્યું એવું સંમેલન પૂરું થઈ ગયું. થોડા દિવસમાં યોગ્ય નિર્ણયો લેવાયા. અને પછી આંબીલની હોળી વઢવાણમાં નક્કી. વઢવાણ શહેર, વઢવાણ સિટી. ગયા છો ભાઈ વઢવાણ? સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગરની પાસે વઢવાણ સિટી. ત્યાંના પણ એક વિશેષ સાધક યાદ આવે, રામસંગ દરબાર. પણ અત્યારે એનો વિસ્તાર નથી કરતો. જીવણદાસ અબજી એમણે આખી હોળીનો લાભ લીધો હતો. એ વખતના વિશિષ્ટ સુશ્રાવક જીવણભાઈ અબજી. તમે આ નામ ક્યાં સાંભળ્યું કે વાંચ્યું છે? જીવણ અબજી. તમે નહીં બોલતા, શ્રાવકોને પૂછું છું. જીવણ અબજી નામ સાંભળ્યું છે ક્યાંય? વાંચ્યું છે? હા, ચાલતી હશે. એમના નામે ઉપાશ્રય છે મોટું. અત્યારે તો એ મોટું થઈ ગયું, ભવન થઈ ગયું છે 7 માળનું, જેમ સમજી લો. પણ પહેલા પણ ઉપાશ્રય હતો. કઈ જગ્યાએ? કયા પારા? મુંબઈના કયા પારામાં? જીવણ અબજી જ્ઞાન મંદિર. હા, માટુંગાની અંદર. આપણું સહસ્ત્રપણા જિનાલય છે પાર્શ્વનાથ, એની બિલકુલ સામે અરોડા ટોકીથી થોડુંક બાજુમાં જીવણ અબજી જ્ઞાન મંદિર, જ્યાં હમણાં ગયા વર્ષે 30 આચાર્ય ભગવંતો અમે બધા ભેગા થયા હતા. અને બધા ભેગા મળીને અંજન સલાહકાર અને પ્રતિષ્ઠાનો પ્રસંગ ઉજવાયો હતો. ત્યાં સોમતીનાથ ભગવાનનું ગૃહ જિનાલય હતું. એમાંથી પછી આચાર્ય ભગવાન જય શેખરસુરી મહારાજની પ્રેરણા અને મહેનત જયમતથી શિખરબદ્ધ જિનાલય થયું. અને એની અંજન સલાહકાર અને પ્રતિષ્ઠા નિમિત્ત માટે આચાર્ય ભગવંતે કેટલી ઉદારતા વાપરી. એ તો પોતાની પ્રેરણાથી જ બંધાયું હતું. સ્વાભાવિક છે કે અંજન સલાહકાર પ્રતિષ્ઠા જે કંઈ એમની પોતાની ઈચ્છામાં થાય. પણ એમણે સામે ચાલીને ટ્રસ્ટીઓને પણ કહ્યું હશે ત્યારે. અને એનાથી પહેલાં પણ એક પ્રસંગ બની ગયેલો. જયઘોષ ચોરી આચાર્ય ભગવાન જે સુમતીનાથ જે ગૃહ જિનાલય એની પણ પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો ને. એટલે એમણે સામે ચાલીને કહ્યું કે મુંબઈમાં જેટલા પણ આચાર્ય ભગવંતો વિદ્યમાન અલગ અલગ સમુદાય કે ગચ્છોના બધાને નિમંત્રણ આપો. આપણે બધા ભેગા મળીને અમે કરીશું અંજન સલાહકાર. હા, આવી ઉદારતા જોઈ કરી છે. અને ટ્રસ્ટીઓ પણ બહુ પ્રભાવિત થયા. અને એ રીતે જ પ્રસંગ ઉજવાયો હતો ગૃહ જિનાલયની પ્રતિષ્ઠા કે અંજન સલાહકારનો. અને આ વખતે પણ એ જ અભિગમ અપનાવવામાં આવ્યો. અને બધા એને અમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને અચલ ગચ્છના પ્રતિનિધિ તરીકે મારે પણ ત્યાં જવા અમે બધા ગયા હતા. 30 આચાર્ય ભગવંતો ભેગા મળી કરી અને જે પણ ભગવાનો હતા એમના અંજન સલાહકાર પણ કરી અને પ્રતિષ્ઠા પણ કરી. તો એ જે જ્ઞાન મંદિર એ નામ છે જીવણ અબજી જ્ઞાન મંદિર. એવા શ્રાવકો પહેલાં પણ હતા અને આજે પણ કેટલા હોય છે કે આખા જિનાલયનો લાભ, આખા ઉપાસી બંધાવાનો લાભ, એક આખું આંબલી ખાતું, આખું ભોજનશાળા, આખું અતિથિ ગ્રહ અમારા તરફથી. હા, અને આખી 99 યાત્રા, હા, એનો લાભ પણ 100 દિવસની 99 યાત્રા સગા બે ભાઈઓ જ દીધી સંપૂર્ણપણે. અને એ પણ આપણા કચ્છી સમાજમાંથી
બોલો ભાઈ આંગળીઓ શીખવાડો, ભાઈઓ માજી પછી આંગળીઓ શીખવાડો, કેટલાને ખબર છે? આપણા કચ્છી સમાજમાં એક એવી નવાણું નજીકના ભૂતકાળમાં થઈ ગઈ છે કે 100 દિવસની નવાણું યાત્રા હતી. 1000 જેટલા યાત્રાળુઓ એની અંદર જોડાયા હતા અને એમાં કુદરતી નિશ્રા આપવાનો અમને 3 જણા નાના મુનિઓ હતા. અને મારી રિક્ષા પર 4 વર્ષનો એ વખતે હતો, એટલે 45 વર્ષ પહેલાંની આ વાત છે. એટલાને ખબર છે ભાઈઓમાંથી, અરે ભગવાન કઈ દુનિયામાં જીવીએ છીએ આપણે. એટલે તો મેં તમને હિન્ટ આપી કે કચ્છી સમાજની 100 જણા 100 દિવસની હતી, 1000 યાત્રાળુઓ હતા એમાં, અને નિશ્રામાં અમે હતા. આટલું તમે હિન્ટ આપી દિવસે. કલ્યાણજીભાઈ અને પાછા સાધુપતિ પણ મોટા આસંબિયાના હતા. હવે તો બોલો જલ્દી ભાઈઓમાંથી, બહેનો પછી જરા બોલો, બહેનો ભાઈઓ. સંતરી સંતરત્ન શ્રી બોલો. હા, બહેનો તો વાળ થઈને બેઠા છે જવાબ આપવા માટે. શામજીભાઈ જખુભાઈ ગાલા મારા તો પરમ ઉપકારી કહેવાય, કારણ કે દીક્ષા પહેલા 4.5 વર્ષ સુધી જે પંડિતજી પાસે અભ્યાસ કરવાનો કચ્છમાં મોકો મળ્યો, એ પંડિતજીને તેડાવવાનો, એની તમામ વ્યવસ્થા, એનો પગાર અને સાથે રહેવા અને જમવાની વ્યવસ્થા, બધી જવાબદારી બાંયધરી એમણે લીધેલી હતી. ભલે પછી તો સાધુજી ભગવાન ગોળોદેશજી મહારાજ એમની નિશ્રામાં મારા બહેને પણ તે સમુદાયમાં દીક્ષા લીધી, ત્યાં જ અભ્યાસ પણ એનું પુણ્ય પ્રભાવ પણ એવો હતો કે ફટાફટ જવા લાગી. ચોમાસા માટે શેષકાળમાં પણ લાભ લેવા માટે 4 મહિના, એક 4 મહિના કરે 5-6 મહિના પણ શેષકાળમાં રહેવાનું થયું હોય, અને એ રીતે નિરાંતે પંડિતજી પાસે અભ્યાસ કરવાનો. તો એ જવાબદારી મુખ્યત્વે લીધી આ શામજીભાઈ જખુભાઈ ગાલાએ બધી વ્યવસ્થા કરવાની. પછી આખા કચ્છમાંથી જેમણે પણ પાલિતાણાની યાત્રા ન કરી હોય, 50 વર્ષની ઉંમર થઈ ગઈ હોય છતાં ન કરી હોય, એ બધાને બસો દ્વારા પણ આ જ પરિવારે આ બે ભાઈઓએ લાભ લીધો પાલિતાણા નવાણું યાત્રા કરાવવાનો. ઉપરાંતમાં કોઈ પણ દીક્ષાર્થી હોય તો એ દીક્ષાર્થીને અને એના માતા પિતાને પણ સમય શિખરની યાત્રા, એ જમાનામાં અઘરી હતી, અત્યારે થોડું સરળ થઈ ગયું છે, એ પણ એમણે લાભ લીધો કરાવવાનો. આવા એક શ્રાવક રત્ન હતા. તો આપણી શું વાત ચાલે છે? જીવન સબ્જી હોળી બહુ સુંદર રીતે કરાવવામાં આવી. અને એમાં પણ ભલે વડીલો સાથે હતા, દીક્ષા પર્યાવે લગભગ 7-8 વર્ષ થઈ ચૂકેલો હતો, ભદ્ર નહીં પહેલું વર્ષ, એ વખતે પહેલું હતું, છતાં પણ દર્શનાર્થીઓ આવતા હોય એની વ્યક્તિગત રીતે પણ હિત શિક્ષા વગેરે પ્રસંગો પાઠ બહુ સુંદર રીતે આપતા હતા. બાકી તો વ્યાખ્યાનો તો રામ અન્યાસ બની ગયા હતા. રામ વિજયજી મહારાજ એ વ્યાખ્યાનો જોરદાર આપતા હતા. સેંકડો આત્માઓ એમાં જોડાયા હતા. ત્યાર પછી એક વખત એવું બન્યું, વિક્રમ સંવત 1995માં 87માં દીક્ષા થઈ હતી. દીક્ષા પર્યા કેટલો આવે થયો? 95 એટલે 8 વર્ષમાં. અને એ દરમિયાન વચ્ચે વચ્ચે અલગ અલગ શહેરોમાં ચોમાસું થતા રહ્યા. અને સંગમનેર મહારાષ્ટ્રમાં, એની બાજુમાં આડે ફાટા નામનું ગામ, સંગમનેરની બાજુમાં આડે ફાટા ગામ, અને ત્યાં વધારે આતા વિહાર કરતાં કરતાં ઉપાશ્રયમાં વ્યાખ્યાન પૂરું થયું હશે. અને એક ભાઈ, એક શ્રાવક ફાફડા થતાં આવે છે આછા સન્યાસી રામ વિજયજી મહારાજ પાસે, અને એમના ગુરુ કદાચ સાથે જશે તો એમની પાસે, અને આમ હાથ જોડીને ગરગરે છે, વિનંતી કરે છે, મહારાજ સાહેબ જલ્દી મારા ઘરે પધારો, મારો યુવાન દીકરો 25 વર્ષનો એકદમ બહુ સિરિયસ છે એની સ્થિતિ માટે પધારો, માંગણી સંભળાવવા, આરાધના કરાવવા માટે. એટલે અન્યાસ રામ વિજયજી મહારાજ કદાચ પોતે એમની પાસે ઘણા બધા શ્રાવકો બેઠા હશે અને ઘણા અગત્યના પ્રશ્નોની ચર્ચાઓ થતી હશે. એટલે એમણે આમ નજર કરી પોતાના શિષ્યો તરફ, તો ક્યાં નજર ઠરી હશે કોના ઉપર? મુનિરાજશ્રી ભદ્રંકરજી મહારાજ પર નજર ઠરી, એમને ઈશારો કરી બોલાવ્યો અને કહ્યું કે જાઓ તમે સાથે. અને એ રીતે મુનિરાજશ્રી ભદ્રંકરજી મહારાજ સાહેબ પધારે છે શ્રાવકના ઘરે. 25 વર્ષનો યુવાન, તાવ મગજમાં એવો જોરદાર ભરાઈ ગયો હતો, અને ઉપચારો થયા હશે પણ કોઈ ઉપચારો કામ આવતા નથી. છેવટે ડૉક્ટરોએ પણ હાથ ઊંચા કરી નાખ્યા છે એવી સ્થિતિ હતી. આ પરિસ્થિતિને જોઈ કરી અને એ મુનિરાજ શ્રી ભદ્રંકરજી મહારાજ એમને અંતિમ નિર્યામણા કેવી રીતે કરાવે છે જોજો. ખરેખર કોઈની પણ અંતિમ સ્થિતિ આવે ને એટલે છેલ્લે સુધી પછી હોસ્પિટલમાં રાખવા જોઈએ નહીં.
એમાં પણ વિશેષ પ્રકારે ICU ઇન્ટેન્સિવ કેર યુનિટ બધું ભૂલે ચૂકી દાખલ ન કરવા, કારણ કે પછી અંદર સાધુને પણ મંગલી સંભળાવવા પણ મોટે ભાગે જવા મળતું હોતું નથી. કુટુંબીજનો બધાને પણ બહાર બેસવું પડે, બહુ તો ક્યારેક એક જણને કદાચ જવા મળે તો મળે. અને બની શકે તો ઉપાશ્રયમાં છેલ્લા દિવસો હોય ને ઉપાશ્રય કે ઉપાશ્રયની બાજુમાં અતિથિગૃહ જેવું હોય, જેથી કરી મહારાજ સાહેબ પણ વારંવાર ત્યાં જઈ શકે માંગલિક સંગીત સંભળાવવા માટે, છેલ્લી આરાધના કરાવવા માટે, નિર્યામણા કરાવવા માટે. તો મુનિરાજે ભદ્રંકરજી મહારાજ સાહેબે પરિસ્થિતિ વાપરી લીધી કે હવે એકદમ છેલ્લી સ્થિતિ લગભગ છે, ઉંમર કેટલી છે 25 વર્ષની હજી માત્ર ભરી અવસ્થા, અને એમણે અરિયનથી માંડી અને છેલ્લે છેલ્લે આમ કંઈ ખોરાક કે પાણી પણ લઈ શકાતું નહોતું, એવી એમની સ્થિતિ હતી. અને બધા પરિવારજનો મીઠાઈ ભર્યા હતા, બધા ખૂબ ચિંતામાં હતા. અને એવી સ્થિતિમાં નિરાશી ભદ્રંકર વિજયજી મહારાજ નવકાર મહામંત્ર ચત્તારી મંગલમ 4 શરણા પંચસૂત્રનું પહેલું સૂત્ર કે જેની અંદર 4 શરણ, પુષ્કૃત ગરહા અને સુકૃતની અનુમોદના, આ 3 વિષયો મુખ્યત્વે છે. આજે તો ગુજરાતીનો ભાવાનુવાદ પણ મળે છે, તમને મૂળ ના આવડતું હતું તો તે ભાવાનુવાદ પણ એકવાર રોજ વાંચવા જેવું છે ખરેખર. અને અંતિમ સમયે કયું સ્તવન સંભળાવવામાં આવે? પુણ્ય પ્રકાશનું સ્તવન, જેમાં આરાધનાના 10 પ્રકારો 10 અધિકારોનું ખૂબ સુંદર વર્ણન છે, એ પણ સંભળાવ્યું. અને યુવકને જાણે થોડીક સાકા વળી હોય એવું લાગ્યું, કારણ કે 3 દિવસથી અન્ન પાણી કશું જ લીધું નહોતું, દવાઈ પણ ખૂબ હતી, તાવ તો કંઈ મારું કામ. અને તાવ મગજમાં તાવ ઘૂસી જાય ને એટલે ઘણીવાર બડબડાટ આમ બોલવાનું, જેમ કે આડું બોલવાનું પણ ચાલુ થઈ જાય. પણ જેટલું આ સંભળાવ્યું થોડું દીવાન શાંત થયો, એટલે સગાવાલાઓને પણ થોડી રાહત થઈ. થોડુંક પ્રમાણી લિક્વિડ જે વખતે પીવડાવ્યું અને કુદરતી ધર્મના પ્રભાવે એ પ્રવાહી ટક્યું હોય તો મોટે ભાગે ઉલટી થઈ જાય. અને ત્યાર પછી નિગોળથી અરિયન પરમાથી માંડી કરી ઠેક નિગોળના જીવ સુધીની 84 લાખ જીવાયોની બધા એને ભાવપૂર્વક માવર આવે છે, બધાની આશાતના વિરાજનાના ઈચ્છામી રૂપણમાં આવે છે. ચતુર્વી સંઘની સાથે પણ ક્ષમાર્પણા કરાવે છે કે સંઘના પણ કોઈ સભ્યને ક્યારેય પણ જાણતા અજાણતા મન વચન કાયાથી કોઈનું ઠેસ પહોંચી હોય એની પણ ક્ષમાપના કરાવે છે. 18 પાપ સ્થાનકોને ઓસિરાવડાવે છે. શ્રાવકના 12 વ્રતો ઉચરાવે છે. ક્યાં છે રાજેન્દ્રભાઈ? હા, એમની ખૂબ ભાવના હતી મારે 12 વ્રતો લેવા છે, પણ બીજા તમારામાંથી કોઈ સોંટ્યા નહીં, તૈયાર થયા નહીં 4થું વ્રત લેવા માટે. એટલે પછી મેં એમને કહ્યું આજે છેલ્લે ત્યારે ધાર્યા પ્રમાણે અભિગ્રહ પછી હમણાં અમને આપવામાં આવશે. અને કહ્યું છે કે ચોમાસામાં વર્ષ પહેલાં જે રવિવાર આવતો હોય એ રવિવારે અમે દર ચોમાસામાં 4થું વ્રત અને 12 વ્રતની નાણ મંડાવતા હોઈએ છીએ. એ વખતે તમે જરૂર ત્યાં આવી જજો, જેથી કરીને વિધિપૂર્વક વિસ્તારથી 12 વ્રતો આપી શકાય. તમારામાંથી પણ જેમને પણ ભાવના હોય, વ્રતો ન લીધા હોય તો લક્ષ્ય રાખજો, પત્રિકામાં જાહેરાતો આવશે અવસરે. તો એ રીતે 12 વ્રતો ઉચરાવ્યા. પછી પરિવાર, સંપત્તિ, મિલકત, દુકાન વગેરે ઉપરની જે મૂર્છા, મમતા કે આસક્તિ, મારા પાનો ભાવ એને પણ ઓછી આવ્યું. તો આસક્તિ ત્યાં ઉત્પત્તિ, ઘરમાં, મકાના, બંગલામાં, દુકાનમાં, હોટલમાં આસક્તિ રહી ગયો ત્યાં જ બનવા જવું છે કે ગિલોડી તરીકે ઉત્પન્ન થવું પડે. જ ઘરમાં હિન્દી ચચી કચ્છી મેં છો ને ગિલોડી ઘર, હા એ જ ઘરમાં દરેક સાપ રૂપે ક્યાંક ધન દાટ્યું હોય તો એના ઉપર સાપ ઉત્પન્ન થાય એવું પડે, અથવા વનસ્પતિ તરીકે પણ ઉત્પન્ન થાય ને જીવ. હા, તો એ જે ધન દાટ્યું હોય ને એની આજુબાજુમાં પોતાના મૂળિયા ફેલાવી નાખે. સમ્રાનિત્ય કેવલી ચરિત્રમાં આવું પણ દ્રષ્ટાંત આવે છે. ક્યાંક ઉંદર બને, ક્યાંક સાપ બને એ ધનની આજુબાજુમાં. એટલે એ રીતે શરીર, પરિવાર, કુટુંબ, ધન વગેરે ઉપરની પીછા એને સમજણ આપી કરીને ઓસિરાવી. કયું શ્લોક પેલું ગુજરાતીમાં બોલવું જોઈએ દર સૂતા પહેલાં? આહાર શરીરને ઉપધી પચકું પાપ પદાર, મરણ આવે તો ઓસિરું, જીવું તો આધાર. આ શ્લોક ભાવપૂર્વક અને સમજણપૂર્વક રોજ રાત્રે સૂતા પહેલાં બોલવું જોઈએ. અને એમાં પણ જ્યારે છેલ્લી સ્થિતિ આવી હોય ત્યાં સુધી વારંવાર આ સૂત્ર બોલવું જોઈએ, બોલાવવું, સંભળાવવું જોઈએ. અને બીજી ખાસ વાત તો એ ખ્યાલમાં રાખવા જેવી છે કે સાવ છેલ્લી સ્થિતિમાં હોય, કોમામાં જીવ ચાલુ ગયો હોય, તમે ત્યારે મારા સાહેબને બોલાવવા આવો તો શું વળે? એટલે સાવ આની ઉપર નહીં પણ થોડું વહેલું જ
એ પણ સાધુ સાધી ભગવંતો આજુબાજુમાં હોય તો એમને લાગે કે હવે બહુ દિવસ અઠ્યાવીસ દિવસ ડૉક્ટર કહી દે કે હવે થોડા ઘણા દિવસનો માન મહેમાન છે તો ચેતી જવું જોઈએ. જ્યારે થોડી ઘણી શુદ્ધિ હોય એ વખતે મારા સંગત કરી આવી લાવો તો થોડીક સમજણ પણ સરસ આપી શકાય. અને આજકાલ હવે ટેકનોલોજીનો જમાનો છે, એવા પણ પ્રસંગો આજકાલ બનતા હોય છે. મારા જીવનમાં તો ઘણા પ્રસંગો એવા બનતા જ રહ્યા છે. ઘણાને પ્રત્યક્ષ અંતિમ આરાધના કરાવી અને બસ એ જ દિવસે બીજે દિવસે સમાચાર મળે કે એમણે વિદાય લીધી હોય. ક્યાંક દૂર હોય તો આજે દૂરભાષ દ્વારા પણ સમાચાર મળે અને એ રીતે પણ એમને માંગલિક સંભળાવવામાં આવ્યું હોય, અંતિમ નિર્યામણા કરાવવામાં આવી હોય. એવા શ્રાવક પણ કોઈક સંભળાય છે મલાડ વગેરેમાં કે જે આ અંતિમ નિર્યામણા કરાવી શકે, જેમને ધાર્મિક જ્ઞાન હોય, સમજણ હોય અને ઘણું બધું કંઠસ્થ હોય. અત્યારે નામ તો મને યાદ નથી, પણ મલાડમાં એક શ્રાવકનું મેં સાંભળેલું છે એ ક્યાંય પણ મુંબઈમાં હોય જેની સ્થિતિ અંતિમ હોય અને એને જો આમંત્રણ આપવામાં આવે નિસ્વાર્થ ભાવે એ પહોંચી જાય. જરૂર પડે તો છેલ્લા 2, 3, 4, 5 દિવસ રોજ જાય અને ખૂબ કલાકો સુધી જરૂર પડે તો સુંદર નિર્યામણાને આરાધના કરાવતા હોય છે. આવી રીતે છેવટ સુધી ડૉક્ટરોની પાછળ દોડાદોડ કરવી કે હોસ્પિટલ કે દવાખાનામાં એને બદલે સમયસર ચેતી જવું જોઈએ. જન્મ્યું એનું જવાનું તો નક્કી છે તો પછી થોડોક મોહોને ઓછો કરી અને હવે એનું પ્રભાવ કેમ સુધરે, એનું મૃત્યુ સમાધિ મરણ કેમ થાય એ માટે તજવીજ કરવી જોઈએ. એટલે આજુબાજુમાં કોઈ સાધુ સાધી ભગવંતો હોય આમ વિનંતી કરીને તેડાવી લેવા જોઈએ અઠવાડિયું પહેલેથી જ. અને નહીં તો આવા શ્રાવકો હોય એમના મારફત પણ અંતિમ આરાધના કરાવવી જોઈએ. બીજું કાંઈ ના આવડે તો તમારા ઘરમાં એની સામે એની દ્રષ્ટિ પડે એ રીતે ભગવાન શંકેશ્વર પાર્ષદ વગેરે છબી કે ભગવાનની પ્રતિમા વગેરે પધરાવવા જોઈએ. અને આજકાલ તો બધું મોબાઈલના બધું આવે છે, નવકાર મહામંત્રીની ધૂન સતત ચાલુ રાખવી જોઈએ. એ સિવાય પણ રત્નાકર પ્રતિશી એની વર્ણાવલી એ પણ મંડ સ્વરે, મોટા સ્વરે નહીં. પીડામાં હોય છે ત્યારે બહુ મોટો અવાજે વધારે તકલીફ થાય. મંડ ધીમા સ્વરે પણ સતત એ કંઈક ને કંઈક આવું ચાલતું જ હોય. જ્યારે તમને સમય મળે તમે જાતે સંભળાવો તો વધારે સારું નવકાર વગેરે. પણ વધારે સમય ન હોય અને તમે ઘરના કામમાં વ્યસ્ત હો તે વખતે પણ એ નવકારના કાનમાં સતત પડતો રહે અને પ્રભુના દર્શન પણ થતા રહે એ રીતે વ્યવસ્થા કરવી જોઈએ. અને ત્યાર પછી હવેના ભાવમાં સિમંદર સ્વામી સમીપે 8 વર્ષની વયે દીક્ષા લઈને મુજ આત્માનું કલ્યાણ કરું એવો પણ સંકલ્પ કરાવ્યો. ગઈકાલે પણ તમને સ્તુતિ સંભળાવવામાં આવી હતી. આજે પણ કદાચ સ્તુતિ લખાઈ ગઈ છે, લખાઈ ગઈ છે બોર્ડ ઉપર લખાય છે તમારી ડાયરીમાં. અને પછી મનમાં અને હૃદયમાં પણ કોતરી નાખજવા, લખી નાખજવા સ્તુતિને. અને રોજ ભાવપૂર્વક ભગવાનની આગળ આ સ્તુતિ બોલવા દ્વારા આ ભાવના કરજો, પ્રાર્થના કરજો કે આવતા ભાવમાં ક્યાં ઉત્પન્ન થવું છે બોલો? રશિયામાં કે અમેરિકામાં, ચાઇનામાં કે અફઘાનિસ્તાનમાં, દુબઈમાં, મસ્કતમાં, ક્યાં? ચંદ્રલોક ઉપર બુકિંગ કરાવવું છે? હા, પ્લોટનું બુકિંગ અત્યારે ચાલુ થઈ ગયું છે ભાઈ. ચંદ્ર ઉપર કરાવવું છે બુકિંગ? હા, કે ત્યાં મહાવીર ક્ષેત્રમાં એમાં પણ ખાસ કરીને કયા તીર્થંકરોના સાનિધ્યમાં 20 તીર્થંકરો છે, 5 મહાવીરમાં, એકમાં 4 ઘણું વિશાળ છે ક્ષેત્ર આખું. ત્યાંથી મહાવીરમાંથી તો 7મી નરકમાં આજે જઈ શકાય છે. જે મહાવીરમાં ગમે ત્યાં નહીં, ભગવાનના સાનિધ્યમાં આપણો જન્મ થાય એવી માતા કોક છીએ કે જે એકદમ આપણને નાની ઉંમરથી જ ભગવાન દર્શન કરાવવા કે વાણી શ્રવણ કરવા લઈ જાય. જો અમે ભાઈઓ નાનકડા બેઠા છે, બીજો 3 દેખાય છે, 2માંથી 3 થઈ ગયા છે. જો નાની બેબી પણ ક્યાં દેખાતી હતી અમે ખડી. બસ તો આવી રીતે અભિવૃદ્ધિ થવી જોઈએ. એવા માતા પિતા મળે કે નાની ઉંમરથી સમોસરમાં ફેરી જાય દેશના સાંભળવા માટે અને દેશનાથી વૈરાગ્ય થાય અને 8 વર્ષની ઉંમરમાં ચારિત્ર અને સાધના દ્વારા કેવલ જ્ઞાન અને હોલસેલમાં મોક્ષગામી બનીએ. તો આવી ભાવના રોજ કરતા હોઈએ તો અંતિમ સમયે પણ સાંભળવી ગમે, નહીં તો ટકટક લાગે પછી. અને વળી પાછો નૌકાની ધૂન બોલાવી પદ્માવતીનો સંથારો સંભળાવ્યો આવે છે ને. હવે રાણી પદ્માવતી જીવ રાશિ કમાવે. ઘણા બહેનોને કંઠસ્થ હશે. પદ્માવતી રાણીએ અંતિમ જે આરાધના સાધના એને કરાવવામાં આવી તો એ બધું સમાપના મુખ્ય તો વધારે આવે છે. બધા
વિગતવાર વિસ્તારથી બધા જીવો સાથે સમાપના કરી. ભૂતકાળમાં આપણે ક્યારેક કસાઈ બન્યા હોઈશું, ક્યારેક પારધી બન્યા હોઈશું, હિંસક માંસાહારી બન્યા હોઈશું. એ વખતે જે જીવોને કાપ્યા માર્યા વગેરે વગેરે, કંસારા બન્યા, રંગારા બન્યા, વણકર બન્યા, ધોબી બન્યા, સુતાર બન્યા, લુહાર બન્યા, બધું બન્યા. એ વખતે જે જીવોની વિરાધના કરી, વિસ્તારથી ખેડૂત બન્યા, ખેતી કરી, કેટલા જીવોની વિરાધના કરી હશે. વેપાર ધંધામાં પણ 15 પ્રકારના કર્માદાનું સેવન કરીને કેટલા જીવોની વિરાધના કરી હશે. બધાનું વર્ણન કરવા પૂર્વક તે મુજબ ઈચ્છામી ડુક્કડમ હરિયંતની વગેરેની સાક્ષીએ વારંવાર ઈચ્છામી ડુક્કડ માગવામાં આવે છે. એ પણ સંભળાવ્યું એમને. અને યુવક બિચારો બિલકુલ મૃત્યુ નજીકમાં આવી રહ્યું હતું, છતાં પણ મહાત્માએ દર્શન થયા અને ખૂબ ભાવપૂર્વક આ ભદ્રંગજી મહારાજ સંભળાવી રહ્યા છે. એ સાંભળવામાં ચિત્ત કંઈક લીન થાય છે. પહેલાં શરીરની પીડામાં ધ્યાન હતું, હવે આ ધર્મ શ્રવણમાં મન ભરવાય છે. ફરી 4 શરણા સંભળાવ્યા. સર્વ જીવો હાથે મૈત્રી ભાવના ફરી ભાવનાવાવી, સુશ્રુતની ઘડા અને સુકૃતની અનુમોદના કરાવી. ત્યાં છેલ્લા ડચકા આવવાના હવે શરૂ થયા. લાગ્યું કે હવે શ્વાસોશ્વાસમાં ધીરે ધીરે શાંત થયા ગયા. અને તે વખતે ફરી પાછા આહાર શરીર અને રૂપથી પચકું પડા ચારે આહારના ત્યાગના પછાણ કરાયા. ધર્મ એ જ શરણ છે, એ સદગતિનું કારણ છે ઇત્યાદિ મનોભાવો એના દ્રઢ કરાયા. અને આ રીતે એક ચિત્તે આ સર્વ સૂત્રો સાંભળતા યુવકની આંખો અનુક્રમે સાવ દોડી પડી ગઈ. નવકાર મહામંત્ર સાંભળતા ક્ષણવારમાં એમણે આ શરીરનો ત્યાગ કર્યો. જાણે કે પંખી પિંજરામાંથી જાણે મુક્ત થઈ ગયું, એનો વલોપાન શાંત થઈ ગયો. અને આ રીતે પોતાના પુત્રના અંતિમ સમયે આવી સુંદર આરાધના, જેને નિર્યામણા, અંતિમ નિર્યામણા કહેવામાં આવે, એ કરાવી. જોઈને કુટુંબના બધા એને ખૂબ આમ એક રીતે સંતોષ થયો. છોકરો તો હવે બચી શકે એમ હતો જ નહીં, પણ આ રીતે સમતાથી, શાંતિથી, સમાધિપૂર્વક અંતિમ નિર્યામણા કરતાં ગયો. એને કારણે આ બધા એને મુનિરાજ ઉપર ખૂબ આદર અને બહુમાન ઉત્પન્ન થયો. અને મુનિરાજે બધાને આશ્વાસન પણ આપ્યું, થોડો હિતોપદેશ પણ આપ્યો. અને આર્ત ધ્યાન ન કરવા, રડારોડ ન કરવા માટે સમજાવ્યું. માનસિક રીતે નૌકારના સ્મરણમાં તમારા ચિત્તને ભરવું જો ઇત્યાદિ યથાયોગ્ય શિક્ષા આપી અનુક્રમે ઉપાશ્રયમાં પધારે છે. ગુરુ ભગવંતને સમાચાર આપે છે. ગુરુ ભગવંતને પણ સાંભળીને ખૂબ સંતોષ થયો, ખૂબ એમને શાબાશી આપી. અને ત્યાર પછી બીજા નાના મુનિવરો હતા, એને સંબોધીને પણ આ પ્રસંગના નિમિત્તને પામીને ઇન્દિરાસી ભદ્રંત વિજયમાં શું હિત શિક્ષા આપે છે એ હવે અગ્રે વર્તમાન જીના આગંતને બોલાવી હોય હાર્દિક વિચ્છામી ડુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોએ સબસાહુણા એસો કંચન મુક્તારો સબ પાવપણાસણો મંગલાનિ ચ સર્વેશે પરમં હોઈ મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સર્વસાહુણમ એશો પંચનમુક્કારો સર્વ પાવપણાસનો મંગલાણમ ચ સબ્બેશી પરમં હોઈ મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોએ સબસાહુણા એસો કંચન મુક્તારો સબ પાવપણાસણો મંગલાનિ ચ સર્વેશે પરમં હોઈ મંગલમ. અત્યારે એકવાર સર્વમંગલ કરું છું, પછી પછાણ પણ આપું છું. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્મ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન કી જય.
શનિવારના 3 થી 4:30. હા, હવે પહેલાં તો સાંભળી લો બરાબર. આવતીકાલે શનિવાર છે, આજે શુક્રવાર, કાલે શનિવાર છે. બાળકોને પણ બપોર પછી રજા હોય તો ખાસ કરીને બાળકો માટે, છોકરાઓ સાંભળજો બરાબર, 3 થી 4:30 દોઢ કલાક બાળકો માટે ખાસ, બાળકો અને બાળકીઓ બંને, બાલક બાલિકાઓ બંને આવી શકશે. એમના માટે ખાસ રાખવામાં આવ્યું છે શિશુ સંસ્કાર શિબિર, બરોબર. અને એની જાહેરાત કરવામાં આવશે કે વોટ્સએપ દ્વારા જાહેર કરવામાં આવશે. તો ખાસ તમારા ભાઈબંધો વગેરેને, તમારી બહેનપણીઓ વગેરેને બધાને તેડી સારી સંખ્યામાં. ઉંમર કઈ છે? બપોરે 3 થી 4:30. હા. એજ ગ્રુપ આપણે 8 થી 18 ના બાળક બાળિકાઓ, અને ઘણા બધી ગિફ્ટ્સ વગેરે પણ આપવામાં આવશે, ગેમ્સ વગેરે રમાડવામાં આવશે. અને ખાસ એ પૂર્ણ થયા પછી નીચે અલ્પાહારનું પણ વ્યવસ્થા સભ્ય રાખી છે. બાળકો માટે અલ્પાહાર, બરોબર. તો અહીંયા અંદરે જવું. તો 3:30 થી 5. હા, ભલે, હાલો એમ 3:30 થી 5 વર્ષથી 15 વર્ષ. હા, 5 વર્ષથી 15 વર્ષ. હા, એ આગળ પાછળ થોડુંક સમજી લેજો. પાંચ અને નહીં, 8 રાખો. 5 પછી પછી સરકાર શાંતિ બેસે નહીં, બીજા ડિસ્ટર્બ કરે. અને એમના પેરેન્ટ્સ પણ સાથે સાંભળવા આવી શકશે. હા. એક ખાસ અનુમોદનાની વાત છે. બરોબર. 2 બાળકો આ ગઢશીશાના જે વ્યાખ્યાનમાં પણ રેગ્યુલર આવે છે, અને ગઈકાલે ત્રીજા દિવસે એમને ચોવિયારની પ્રેરણા કરી હતી. હા. તો એમણે ચોવિયાર કરેલ છે આજે પ્રભાવમાં. ઓહો, ધન્યવાદ. આવી જાઓ. તું જામ. પ્રીત ને ધ્રુવ શું નામ છે? યુગ યુગ. પ્રીત અને યુગ. કમ ઓન, વેરી ગુડ, ધન્યવાદ. બધા સંગણ અનુમોદના આવી જા. અહીંયા જો, તારું મોટું દેખાડ બધાને. ધન્યવાદ. કિતના અચ્છા, કિતના અચ્છા. કેટલું સારું, કેટલું સારું. किती किती चांगला, किती किती चांगला. GOOD. ગુડ ગુડ, વેરી ગુડ. कियत् सुन्दरं, कियत् सुन्दरं. અતિ સુંદરમ, અતિ સુંદરમ. એમના જે માતા પિતા છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે ચોવિયાર વગેરે અનુષ્ઠાનો ચાલુ રાખે, અને હજી પણ જીવનમાં ખૂબ આગળ વધી અને ક્યાં સુધી પહોંચવાનું છે. હજી સમાચાર મળે છે કે પૂજા, રવિવારે પણ પૂજા બહુ બાળકો ઓછા કરે છે. તો તમારા બાળકો આવતીકાલે બધી પ્રેરણા સમજાવી કરી બાળકોને, અને જરૂર પૂજા રવિવારે મિનિમમ પૂજા કરવા મોકલાવો. નવપદ હોળી માટે. હા હા. અને હવે સર્વમંગલ થાય એટલે તમે બધા જે ભાગ્યશાળીઓ જે ભાવના ભાવી રહ્યા છે નવપદની હોળીમાં જોડાવા માટે 25 હોળી, તો એ બધા પણ જરા ફૂટસ્ટેપ લાવો. હાજી, અને પેન નાના શું આગળ જોવું જોઈએ ને, પેન કાગળ તૈયાર છે. નામ મોકલી આવો. ચાલો, હવે પહેલા ગુરુવંદન થઈ ગયું, બાકી છે ગુરુવંદન કરી લો, પછી ખાન આપીએ. ચાલો બધા स्वामी दादा जय वंदामि जामि मार्गो वंद्यं जामि निश्चय भगवान बुद्धियों में अभिनंदन देवस्य पद्यम बंदे पाणी न्याय आवाचे आलावे संलावे उच्चारणे समारणे अंतर्भाषा उक्ति भाषा संगीति मत विनय परिणम सुमंगा कायंगा तुबे जाना चामी लोकरा चामी मार्गो वंद्यो जामि जाय निश्चय मतेनु नामि साइडी जाता तो गोत्री पाणी नो જો આજે પ્રભાવમાં છે કે નહીં છે? હા, સંઘની પ્રભાવના. ભલે, તો આ બાળકો જે બાલક અને બાલિકા પણ જે છે નાની ઉંમરના, એમને ડબલ પ્રભાવના આપજો. જે પણ પ્રભાવના વેચનાર હોય ખ્યાલ રાખજો. નાની ઉંમરના બાલક અને બાલિકા જે આવેલ છે એમને ડબલ પ્રભાવના આપજો. હા હા. નવપદની હોળીમાં બધા નામ લખાવજો હમણાં. ચાલો, શામ
સાંભળો પહેલા બાર પચકાર, વચના પચકાર. બાર વચના ધારા પ્રમાણે અભિગ્રહ પચકાર અત્યારે આપવામાં આવે છે રાજેન્દ્રભાઈને અનુમોદના કરજો. નમો અર્યંતાણ નમો સિદ્ધાણ નમો ઉપજ્જાયાણ નમો લોય સબ્બ સાહુણમ દેશો પંચમુકારો સબ્બ પાવપણસહો મંગલાણં શબ્દે શિવપરમં હોય મંગલમ દેવ ગુરુ ધર્મની સાચી જમની ઝારાગા ધારણા અભિગ્રહ પચકાઈ બોલો પચકામી અનથના બુગડમ સહસ્રાગ્ર મહત્રગણ સૌ સમય ગણગોસી રહી. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે દેવદાલી પર આવી કરી વિધિ पौर सिटी IMB पचकार पौर सिटी IMB રોગી પોરી છે પછી ખાઈ સાત પરસેન્ટ ખાઈ જોઈએ યાર શ્રમ પાને 81 82 બધું આવી જશે. સગળ પછન ખાઈ દિશા પાને સાંભળે કેળમ એકાદનું બેસનું પછી ખાઈ દેવી યાર થાનો શાંતિમાં ખાયા કરલમ હા હું બ્રહ્મધારણ કરું હું ખાણેનમ આરી ખાતે કર્મ તે સૌ સમિત ગાલમ પાન શ્રીવા અલેવા છે મામુરેવા સસીરવા સત્યવા ઓ શ્રી ગઈ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ ઉદાનમ સર્વધર્માણામ જય નામ જય દેશ. બોલો બોલો જય નામ.